Good afternoon, everyone. iTech India and COE BGMC welcomes all the participants for today's Regional Distance Learning Seminar Series. Today's topic is Transition to DTG and the speaker is Dr. Sudhir Chawla. Dr. Sudhir Chawla is a public health specialist. He has obtained his MBBS degree from SPMC Bikaner, DPH from Medical College Vadodara, and PG DHIVM from IGNOU. We welcome you, sir, for today's session. Thank you, Shweta. Good afternoon, everyone. Our today's topic is about transition to DTG. And since all the centers are of Gujarat, I will prefer to speak in Gujarati. Okay. So, આપણે આ DTG ટ્રાન્ઝિશન પ્લાનના બે ફેઝના આપણે OM ઓફિસ મેમોરેન્ડમ જે નાકોથી મળેલા છે. First was about raltegravir જે પેશન્ટ હતા એને raltegravir થી DTG પર કરવા માટે અને સેકન્ડ આપણે ZLN વાળા પેશન્ટને DTG બેઝ રેજીમ પર કરવા માટેના હતા. તો આના વિશે આપણે ડિસ્કસ કરીશું આજે અને એના પછી ફેઝ વાઇઝ મેનરમાં કઈ રીતે આપણે DTG પર નેક્સ્ટ બીજા પેશન્ટ્સને લઈ જવાનું છે, કઈ રીતે કયા પેશન્ટ માટે કઈ રેજીમ હશે. આપણે ઓલરેડી પહેલા બી NDLS માં અને બીજા સેશન્સમાં આપણે ડિસ્કસ કરેલું છે. ડોક્ટર ગુવા સરનું સેશન હતું, ડોક્ટર અનવરનું બી હતું. તેમ છતાં અત્યારે જે બી કોઈ ક્વેરીઝ હોય DTG વિશે આપણે આ સેશનમાં મોર ઓર લેસ આપણે બેસિકલી આને મોર ક્લેરિટી માટે રાધર દેન એઝ એ ન્યૂ સેશન, કેમ કે ઓલરેડી ઘણા બધા પ્લેટફોર્મ પર ડિસ્કસ થઈ ચૂકેલું છે. તો આજે કોઈ બી ક્વેરીઝ હોય DTG રિલેટેડ તો ફ્રીલી તમે પૂછી શકો છો. ચેટ બોક્સમાં ટાઈપ કરીને કે તમે તમારા માઇક અનમ્યુટ કરીને બી પૂછી શકો છો. So, આ પ્રેઝન્ટેશનના જે કન્ટેન્ટ છે એમાં ટ્રાન્ઝિશન ફ્રોમ ZLN ટુ TLD કયા પેશન્ટને ZLN થી TLD પર કરવું, ક્યારે કરવું એના વિશે ડિસ્કસ કરીશું. કેમ ડોલ્ટોગ્રાવિર છે, કેમ વાય ડોલ્ટોગ્રાવિર એ બી થોડુંક ડિસ્કસ કરીશું. ફાર્માકોલોજી ઓફ ડોલ્ટોગ્રાવિર, એના ડોલ્ટોગ્રાવિરના બેનિફિટ, એના પછી ફર્સ્ટ સેકન્ડ થર્ડ લાઇનમાં ડિફરન્ટ રેજીમ્સ DTG બેઝ કઈ કઈ હોઈ શકશે એ ડિસ્કસ કરીશું. HIV TB કોઇન્ફેક્ટન્ટ કન્ડિશન હોય કે વુમેન ઇન રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ હોય તો એમાં DTG માટે કઈ રીતની શું પ્રિકોશન્સ લેવાની છે અને કઈ રીતે ડોઝ મોડિફાઈ કરવાનું છે ડિસ્કસ કરીશું. પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલિસિસમાં જો DTG આપવાનું થાય તો કઈ રીતે રેજીમ બને અને ARTsના સ્ટાફ માટેના સ્પેસિફિક નોટ્સ શું હશે એ બધું આપણે ડિસ્કસ કરીશું. સૌથી પહેલું પોઈન્ટ છે કે સો રેશનલ્સ શું છે DTG ટ્રાન્ઝિશન માટેના. તો રેશનલ્સની જો વાત કરીએ તો આપણે આની અંદર ઇફિકેસી જોઈએ કે સેફટી જોઈએ કે રેજીમનું સિમ્પ્લિફિકેશન જોઈએ. કોઈ પણ એજ ગ્રુપ હોય, કોઈ પણ જાતના પેશન્ટ હોય, પ્રેગ્નન્ટ વુમેન છે કે બચ્ચા છે કે ચાઇલ્ડ બેરિંગ એજના વુમેન છે કે HIV એસોસિએટેડ TB છે, તો એને કહીએ કે હાર્મોનાઇઝેશન ઇરરિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ. તો આ બધા ગ્રુપની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ ગ્રુપ ઓફ પેશન્ટ્સમાં આપણે જોઈએ છે HIV1, HIV2, પછી પ્રેગ્નન્ટ વુમેન, પછી HIV TB કોઇન્ફેક્ટેડ, પછી HIV હેપેટાઇટિસ B કોઇન્ફેક્ટેડ. તો આ બધામાં હાલમાં આપણે જુદી જુદી રેજીમ્સ આપણે પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. તો એનું હાર્મોનાઇઝેશન થઈ જાય એનું જ આપણે જોઈએ કે સિંગલ એક જ રેજીમ હોય અને કોસ્ટ જોઈએ. તો આ બધા પેરામીટરમાં ડોલ્ટોગ્રાવિર બેઝ રેજીમ બાકી બધા કમ્પેરિઝન બધા કરતા ઘણી સારી છે. જેનું વાયરોલોજી પોટેન્સી બહુ સારી છે, ટોક્સિસિટી ઓલમોસ્ટ નીલ છે, રેઝિસ્ટન્સથી એનું જેનેટિક બેરિયર એટલું હાઈ છે કે જલ્દીથી એનાથી રેઝિસ્ટન્સ ના થાય. ઇવન જો પેશન્ટ DTG બેઝ રેજીમ પર હોય અને એનું વાયરોલોડ હાઈ આવે તો આપણે DTG કન્ટિન્યુ કરીને એની ડોઝ બીડી કરી દઈએ તો બી આપણને રિઝલ્ટ મળતું થઈ જાય. FDC જેનરિક FDC માં અવેલેબલ છે, એટલે ફિક્સ ડોઝ કોમ્બિનેશનમાં અવેલેબલ છે અને જેનરિક છે એટલે લો પ્રાઇસ બી છે અને પિલ સાઇઝ બી કોઈ બર્ડન બી ઓછું થઈ જાય. સિંગલ પિલ ડેલીથી સફિશિયન્ટ છે. પ્રેગ્નન્સીમાં બિલકુલ સેફ છે, પ્રેગ્નન્ટ વુમનમાં આપી શકીએ. HIV એસોસિએટેડ TB હોય એમાં બી આપણે રિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ આપણે સિમ્પલી DTG બેઝ રેજીમ આપી શકીએ. ડ્રગ ઇન્ટરેક્શન બહુ મિનિમમ છે. ખાલી જે કંઈ ઇસ્યુ છે એ ચાઇલ્ડ બેરિંગ એજ વુમન કે જેને પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છે અને જો ચિલ્ડ્રન હોય જેનું વેટ 20 kg થી ઓછું હોય કે 6 યરથી ઓછી એજ હોય એ કેસીસની અંદર થોડું આપણે પ્રિકોશન્સ લેવાની થાય અને શું કરવાનું થાય એના વિશે આપણે આગળના સ્લાઇડ્સમાં ડિસ્કસ કરીશું. સો સૌથી પહેલો જે આપણે મે 2020માં જે ફર્સ્ટ OM આવ્યો હતો જે ટ્રાન્ઝિશન પ્લાન જે પહેલું હતું
એ આ ઓએમ હતું કે રેલ્ટેગ્રાવિર બેઝડ પેશન્ટ્સ જે છે એને આપણે ડીટીજી પર ટ્રાન્ઝિશન કર્યું. તો જે બી પેશન્ટને રેલ્ટેગ્રાવિર ચાલતી હતી સેકન્ડ કે થર્ડ લાઇનમાં, આપણે રેલ્ટેગ્રાવિર કોસ્ટલી મેડિસિન હતી, એની ડોઝ બી વધારે હતી, ઓડીની જગ્યા કદાચ બીડી બી આપવી પડતી હતી, અને એના કરતા ડીટીજી ની અંદર વાયરલ સપ્રેશન ફાસ્ટ અને સસ્ટેન્ડ વધારે પ્રોલોંગ રહેશે, અને રેઝિસ્ટન્સ પ્રોફાઇલ બી એની ડીટીજી કરતા વધારે સારી છે, અને કોસ્ટ બી ઓછી છે, અને ડોઝ બી એની ઓછી આપવાની થાય છે. આ બધા ફેક્ટર્સના લીધે આપણે એને ડીટીજી ને પ્રોગ્રામમાં લોન્ચ કરી રેલ્ટેગ્રાવિરની જગ્યા. જે બી પેશન્ટ સેકન્ડ કે થર્ડ લાઇનમાં રેલ્ટેગ્રાવિર લેતા હતા એ બધાને આપણે ડીટીજી પર ટ્રાન્ઝિશન કર્યું. મોસ્ટ ઓફ પેશન્ટ્સ ઓલમોસ્ટ આપણે આ બધા થઈ ગયા છે. અમુક જેની અંદર એજ ઓછી છે કે વેટ ઓછું છે, જેમાં આપણે ડીટીજી નથી આપી શકતા, એવા પેશન્ટ છે જે હાલમાં રેલ્ટેગ્રાવિર પર ચાલુ છે. તો આ ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. હવે ટ્રાન્ઝિશન બાકીના પેશન્ટ્સનું. સૌથી પહેલું આપણે રેલ્ટેગ્રાવિર બેઝ વાળું જ કર્યું. સોરી, હા, તો સૌથી પહેલા આપણે રેલ્ટેગ્રાવિર બેઝડ રેજીમ વાળા પેશન્ટ્સનું ટ્રાન્ઝિશન કર્યું. એમાં જે સેકન્ડ લાઇનમાં રેલ્ટેગ્રાવિર લેતા હતા એ પેશન્ટ અથવા થર્ડ લાઇનમાં જે પેશન્ટ હતા એ પેશન્ટ, એ બધાને આપણે ડીટીજી પર ટ્રાન્ઝિશન કર્યું. એની અંદર આ એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે. આમાં ઘણીવાર થોડું કન્ફ્યુઝન થાય છે, ફિલ્ડમાંથી ઘણીવાર ક્વેશ્ચન્સ બી આપતા હતા. તો આ એક વસ્તુ ક્લિયર, વાયરોલોજિકલી સપ્રેસ્ડ એટલે કે જેનું 1000 થી ઓછું છે વાયરોલોજ. રેલ્ટેગ્રાવિર પ્લસ એલપીવીઆર ચાલુ કર્યા પછી 6 મહિના પછી મિનિમમ આપણે કરીએ વાયરોલોજ, કોઈ બી દવા નવી ચાલુ કરીએ. તો જેને જ્યારે તમે રેલ્ટેગ્રાવિર અને એલપીવીઆર બેઝડ રેજીમ ચાલુ કરી હોય અને એના 6 મહિના પછી તમે વાયરોલોડ કરી હોય અને એ વાયરોલોડ 1000 થી ઓછું હોય, તો એનો મતલબ શું થયું કે આ રેજીમ કામ કરી રહી છે. વાયરોલોજિકલી પેશન્ટ સપ્રેસ છે, એની અંદર આ દવા કામ કરી રહી છે, એટલે દવા રેજીમ આખે નાખી બદલવાની જરૂર નથી. એલપીવીઆર એઝ ઇટ ઇઝ 2 બીડી ડોઝમાં આપણે કન્ટિન્યુ કરી શકીએ. આવા કેસમાં રેલ્ટેગ્રાવિરને આપણે રિપ્લેસ કરવાની થાય છે, તો અહીંયા આપણે ડોલ્ટોગ્રાવિરથી એને રિપ્લેસ કરીએ છીએ, અને અહીંયા ડોઝ 50 મિલીગ્રામ ઓડી આવે, કેમ કે આ ફેલિયર નથી અને સપ્રેસ્ડ છે વાયરોલોડ, અને એલપીવીઆર સેમ ડોઝમાં કન્ટિન્યુ કરીએ છીએ. ડોલ્ટોગ્રાવિર અહીંયા 50 મિલીગ્રામ ઓડી આવે. પણ જો એક પેશન્ટ રેલ્ટેગ્રાવિર પર એલપીવીઆર વાળી રેજીમ પર હતું, રેલ્ટેગ્રાવિર એલપીવીઆર યુઝલી સેકન્ડ લાઇન જ હોય, રેલ્ટેગ્રાવિર એલપીવીઆર ની સેકન્ડ લાઇન રેજીમ પર હતું ને એનું વાયરોલોડ 1000 થી ઉપર આવ્યું, તો આઈડિયલી આપણે 2 વાયરોલોડ કરવાના થાય, અને 2 વાયરોલોડ પછી આપણે ડિસાઈડ કરીએ આ ફેલિયર છે. પરંતુ અનિવાર્ય સંજોગોમાં કે રેલ્ટેગ્રાવિરનું સ્ટોક હવે પૂરું થાય છે અને આપણે ડીટીજી પર શિફ્ટ કરીએ છીએ, અને રેલ્ટેગ્રાવિર પ્લસ એલપીવીઆર પર ચાલુ કર્યાના 6 મહિના પછીનું વાયરોલોડ અવેલેબલ છે ને એ 1000 થી ઉપર છે, તો ક્લિયર કટ છે કે આ દવા કામ નથી કરી રહી. આપણને 6 મહિનાની અડીરન્સનું ખ્યાલ છે એની, અને 1000 થી ઉપર વાયરોલોડ છે, રેલ્ટેગ્રાવિર કામ નથી કરી રહી, તો આ કન્ડિશનમાં ફેલિયર કહેવાય, અને ફેલિયરની કન્ડિશનમાં આખી રેજીમ બદલવાની થાય. તો એલપીવીઆર ની જગ્યાએ દારૂનાવિર રિટોનાવિર થાય, જે બીડી ડોઝમાં આવે, અને રેલ્ટેગ્રાવિર પર ફેલિયર થયું છે એટલે ડોલ્ટોગ્રાવિર આપણે બીડી ડોઝમાં આપવાની થાય. તો આ પોઈન્ટ અહીંયા ક્લિયર છે કે રેલ્ટેગ્રાવિર પર ફેલિયર નથી તો ડીટીજી ઓડી કરીએ છીએ, અને ફેલિયર છે તો ડીટીજી બીડી કરીએ છીએ. અને પછી રેલ્ટેગ્રાવિર પ્લસ દારૂનાવિર રિટોનાવિર ઓલરેડી પેશન્ટની ચાલતી હતી, એટલે કે એની મોસ્ટલી આ થર્ડ લાઇન જ હોય. રેલ્ટેગ્રાવિર પ્લસ દારૂનાવિર રિટોનાવિર ચાલતી હોય તો અમુક કેસીસમાં આ સેકન્ડ લાઇન બી હોઈ શકે કે સ્પેસિફિકલી પેશન્ટને એલપીવીઆર બેઝડ ફર્સ્ટ લાઇન ચાલુ કરી હોય, કે નેવર બીન એક્સપોઝડ હતું ને એલપીવીઆર બેઝડ ફર્સ્ટ લાઇન ચાલુ કરી હોય અને ફેલિયર થયું હોય, તો આવા કેસમાં રેલ્ટેગ્રાવિર દારૂનાવિર રિટોનાવિર મે બી સેકન્ડ લાઇન બી હોય. બટ પોઈન્ટ એક જ છે, જો આના પર વાયરોલોડ સપ્રેસ્ડ હતું, મીન્સ કે પેશન્ટ એનાથી સારું રેસ્પોન્ડ કરી રહ્યું હતું, વાયરોલોડ 1000 થી ઓછું હતું, કે ટાર્ગેટ નોટ ડિટેક્ટેડ હતું, તો દારૂનાવિર રિટોનાવિરની જે ડોઝ ચાલુ હતી એ કન્ટિન્યુ કરીશું. દારૂનાવિર રિટોનાવિરની ડોઝ બીડી જ છે, દારૂનાવિર બીડી અને રિટોનાવિર બીડી 600 મિલીગ્રામ અને 100 મિલીગ્રામ જે ડોઝ છે એની બીડી ડોઝમાં છે. બટ અહીંયા સપ્રેસ છે એટલે રેલ્ટેગ્રાવિર પર ફેલિયર નથી, એટલે હું ડીટીજી 50 મિલીગ્રામ ઓડી આપીશું, અને જો વાયરોલોડ હાઈ હોય 1000 કરતા વધારે હોય તો ડીટીજી 50 મિલીગ્રામ બીડી આપવાની થશે. હવે બીજું એક કેસ છે કે જે પેશન્ટ મલ્ટિપલ એનઆરટીઆઈ એક્સપોઝડ હોય, તો શું કરવાનું? મલ્ટિપલ એનઆરટી એક્સપોઝર મીન્સ કે જેને ઝેડોડિન કે સ્ટેબોડિન કે ટિનોફોવિર કે એબેકાવિરમાં 2 અથવા 2 કરતા વધારે ડ્રગ્સ ફર્સ્ટ લાઇન ની અંદર આપેલી હોય, અને એનું વાયરોલોજિકલ ફેલિયર થયું અને સેકન્ડ લાઇન આપવાની થાય છે. હવે સેકન્ડ લાઇન આપવાની થાય છે ઓલરેડી 2 અથવા 2 કરતા વધારે એનઆરટીઆઈ પેશન્ટ, લેમિવડિન ની વાત નથી એની અંદર, ઝેડોડિન, સ્ટેબોડિન, એબેકાવિર અને ટિનોફોવિર
4 માંથી કોઈ બી 2 અથવા 2 કરતા વધારે દવાનું એને એક્સપોઝર થયેલું હોય, કોઈ પણ કારણસર બંધ કરીને બીજી કરી હોય, તો આવા કેસીસને આપણે મલ્ટિપલ એનઆરટીએ એક્સપોઝ કહીએ. હવે એની અંદર જો પ્રીવિયસલી ઓલરેડી ટોક્સિસિટી ડોક્યુમેન્ટ થયેલી હોય એવી દવાઓની, સપોઝ ઝેડોડિન પર ચાલુ કર્યું, ઝેડોડિન થી એનિમિયા થયું, ટેનોફોવિર કર્યું, ટેનોફોવિર પર વાયરોલોજિકલ ફેલિયર છે, તો એને તમે ટેનોફોવિર પર ફેલિયર છે એટલે આપી નહીં શકો ને, ઝેડોડિન થી એનિમિયા થયેલું છે એટલે એ બી ના આપી શકો. મલ્ટિપલ એનઆરટી એક્સપોઝર થઈ ગયું, બેમાંથી કોઈ બી ના આપી શકો. ટેનોફોવિર પર ફેલિયર છે એટલે અબેકાવિર અને ટેનોફોવિર બંને એક ગ્રુપના કહેવાય, એટલે અબેકાવિર એના કરતા ઓછી પોટેન્ટ ડ્રગ છે ટેનોફોવિર કરતા. ટેનોફોવિર પર ફેલિયર હોય તો અબેકાવિર એક્સપોઝર ના હોય તો બી એ આપવાનો કોઈ મતલબ નથી, કેમ કે એ ટેનોફોવિર કરતા લેસ પોટેન્ટ છે અને ઓલરેડી ફેલિયર ટેનોફોવિર પર છે એટલે અબેકાવિર કંઈ કામ કરશે નહીં. અને ઝેડોડિન નું એનિમિયા હોય તો સ્ટેબુડિન આપણે ફેજ આઉટ અધરવાઇઝ થઈ ગયેલી છે એટલે આપણે પાસે કોઈ ઓપ્શન રહેતું નથી. તો આવા કેસમાં આપણે ડીટીજી, અત્યાર સુધી આપણે રેલ્ટેગ્રાવિર કરતા હતા એની જગ્યાએ ડીટીજી 50 મિલીગ્રામ ઓડી પ્લસ એલપીવીઆર 2 મિલી. હવે અહીંયા સમજવા જેવું છે, અહીંયા ડીટીજી ઓડી જ આવશે કેમ કે આ સેકન્ડ લાઇનમાં આપીએ છે. ઇન્ટિગ્રેજ ઇન્હિબિટર કોઈ પણ જાતનું એને એક્સપોઝર નથી, રેલ્ટેગ્રાવિર કે ડોલ્ટોગ્રાવિર નું પહેલા એક્સપોઝર જ નથી એટલે ફેલિયરનું કોઈ પર્સન રહેતું નથી. એલપીવીઆર આપણી પ્રેફર્ડ પીઆઈ છે જે આપણે ફર્સ્ટ સેકન્ડ લાઇનમાં આપીએ છીએ હાલની તારીખમાં, તો એલપીવીઆર પ્લસ ડીટીજી આપીએ તો એ આપણને વધારે સારું રહે. ડીટીજી ની સાથે એલપીવીઆર પ્રેફર્ડ રહે, અધરવાઇઝ આપણે એટીવીઆર આપીએ છીએ, બટ અહીંયા ડીટીજી ની સાથે આપવા જઈએ તો એલપીવીઆર ઇઝ પ્રેફર્ડ. બટ એલપીવીઆર ના સાઇડ ઇફેક્ટ હોય તો તમે એટીવીઆર કન્સિડર કરી શકો. પછી જો પેશન્ટને સેકન્ડ લાઇન ચાલતી હોય, સેકન્ડ લાઇન મીન્સ કે એને 2 એનઆરટીઆઈ પ્લસ પ્રોટીએઝ ઇન્હિબિટર ચાલે છે અને એના પહેલા ઓલરેડી ફર્સ્ટ લાઇન નું ફેલિયર થયેલું છે, એનઆરટીઆઈ વાળી રેજીમ, નેવરપિન ઇફામિક બેઝ રેજીમ પર ઓલરેડી ફેલિયર થઈના પ્રોટીએઝ ઇન્હિબિટર પ્લસ ઝેડોડિન, લેમ્યુડિન અથવા ટેનોફોવિર લેમ્યુડિન એવું કંઈક કોમ્બિનેશન ચાલે છે ને, કે ઝેડએલ એટીવીઆર કે ઝેડએલ એલપીવીઆર, ટીએલ એટીવીઆર કે ટીએલ એલપીવીઆર. તો આ કન્ડિશનમાં પ્રોટીએઝ ઇન્હિબિટર નું ફેલિયર છે એટલે એના કરતા બેસ્ટ પ્રોટીએઝ ઇન્હિબિટર એલપીવીઆર કે એટીવીઆર કરતા બેસ્ટ જો આપણે થર્ડ લાઇનમાં આપવા જઈએ તો દારૂનાવિર, રિટોનાવિર આવે. અને એનઆરટીઆઈ નું ફેલિયર છે એટલે આપણે એની અંદર ડીટીજી આપવાની થાય. એટલે અહીંયા અગેન આપણને ઇન્ટિગ્રેજ નું ફેલિયર નથી એટલે ડીટીજી અગેન ઓડી ડોઝમાં ચાલશે, બરાબર. તો અહીંયા ડીટીજી ઓડી પ્લસ દારૂનાવિર, રિટોનાવિર ડીડી આવે. અહીંયા સેકન્ડ લાઇનમાં ફેલિયર છે એટલે એનઆરટીઆઈ ફર્સ્ટ લાઇનમાં બી ખાધી હોય, સેકન્ડ લાઇનમાં બી ખાધી હોય, એટલે 2 વખત એનઆરટીઆઈ ઓલરેડી ખાઈ ચૂકેલું હોય પેશન્ટ, એટલે હવે એનઆરટીઆઈ થર્ડ લાઇન આપવાનું રહેતું નથી એટલે અહીંયા ડીટીજી આપવાનું થાય ને પીઆઈ નું ફેલિયર છે એટલે દારૂનાવિર, રિટોનાવિર આપવાનું. હવે જો વાયરલ લોડ નો ઇશ્યુ હોય કે આપણે વાયરલ લોડ, જો કે અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી, દરેક જગ્યાએ વાયરલ લોડ કમ્પ્લીટ ચાલુ થઈ ગયા છે, તો આ પેશન્ટ્સને તમારે લાસ્ટ વાયરલ લોડ જો એનું 6 મંથ કરતા ઓલ્ડ હોય તો ફ્રેશ વાયરલ લોડ એક વખત કરાવી લેવાનું જોવા માટે કે એનું રિસ્પોન્સ કેવું છે, જેના પરથી આપણે એની રેજીમ ડિસાઇડ કરી શકીએ. હવે વાત છે ઝેડએલએમ થી ટીએલડી ના ટ્રાન્ઝિશન, જે આપણે 7 જુલાઈનું નાખવાનું ઓએમ છે એના બેઝ પર આપણે મોસ્ટ ઓફ સિમ્પલેસ્ટ વેમાં હું કહું તો ઇરરિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ ઝેડએલએમ ના પેશન્ટ ટીએલડી પર જશે, બધા ઝેડએલએમ ના પેશન્ટને ટીએલડી પર શિફ્ટ કરવા થાય. ખાલી એ જોવાનું રહ્યું કે ટીએલડી એના માટે ફર્સ્ટ લાઇન છે કે સેકન્ડ લાઇન છે. સેકન્ડ લાઇન હશે તો એનું સાસેપ નંબર બી પડશે અને આપણે એને સેકન્ડ લાઇન ની તરીકે કન્સિડર કરીશું તો ભવિષ્યમાં આ ફેલિયર થાય તો આપણે થર્ડ લાઇન રેજીમ વિચારવાનું થાય. સો આપણે આ સમજવાનું છે, અલ્ટરનેટ ફર્સ્ટ લાઇન તરીકે હું ટીએલડી આપી રહ્યો છું કે સેકન્ડ લાઇન તરીકે. અધરવાઇઝ બધા ઝેડએલએમ ના પેશન્ટને જ્યાં સુધી ઝેડએલએમ નું સ્ટોક છે એ પૂરું થાય એટલે આપણે ટીએલડી પર ઓવર ધ ટાઈમ આપણે બધાને ટીએલડી પર શિફ્ટ કરવાનું થશે. સો કઈ રીતે આપણે એને ચેક કરીશું કે પેશન્ટ ઝેડએલએમ પર છે એનું વાયરલ લોડ ચેક કરીએ. વાયરલ લોડ 1000 થી ઓછું છે, સિંગલ વાયરલ લોડ તમે કર્યું ને એ 1000 થી ઓછું છે તો આપણે સમજી શકીએ કે પેશન્ટ રિસ્પોન્ડ કરેલું છે, ઝેડએલએમ ને વાયરલ લોડ સપ્રેસ્ડ છે, એને આપણે ટીએલડી પર ઇમિડિયેટલી સ્વિચ, હું અહીંયા વર્ડ નહીં વાપરીશ, એને આપણે ટીએલડી પર શિફ્ટ કરીશું. એ એનું સ્વિચ નથી, આ ફેલિયર નથી. આ જો તમે આપણી ટેકનિકલ લેંગ્વેજમાં સ્વિચ અને સબસ્ટિટ્યુશન લેંગ્વેજમાં કહો તો આ સ્વિચ નથી, પણ ઇંગ્લિશમાં વાત કરો તો એક રેજીમ થી બીજી રેજીમ માટે એને આપણે ઇંગ્લિશ પર્ટિક્યુલર વર્ડ યુઝ કરીએ તો સ્વિચ કહી શકીએ, બટ પ્રેફર્ડ વિલ બી શિફ્ટિંગ ફ્રોમ ઝેડએલએમ ટુ ટીએલડી. બટ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે, સ્પેસિફિકલી ગુજરાત માટે હું જે વાત કરીએ તો આપણી પાસે અત્યારે ઝેડએલએમ નું સ્ટોક સફિશિયન્ટ અવેલેબલ છે અને બીજું ઓક્ટોબર નવેમ્બરમાં પાઇપલાઇનમાં છે. તો જ્યાં સુધી એ સ્ટોક પૂરું ના થાય ત્યાં સુધી આ ઝેડએલએમ ના પેશન્ટ્સને જેની અંદર વાયરલ લોડ સપ્રેસ્ડ છે આપણે ટીએલડી પર શિફ્ટ કરવાનું થશે નહીં.
તો જે લોકોનું વાયરલ લોડ એક વખત થઈ ગયું છે ZLN વાળા પેશન્ટનું અને વાયરલ લોડ સપ્રેસ્ડ છે, એનું નેક્સ્ટ વાયરલ લોડ આપણે ત્યારે જ કરવાનું જ્યારે બેમાંથી એક વસ્તુ, કાં તો એને લાસ્ટ વાયરલ લોડને 1 યર થઈ ગયું જે આપણી ફર્સ્ટ લાઇનની ગાઈડલાઈન છે, ફર્સ્ટ લાઇન વાળા પેશન્ટને એવરી યર વાયરલ લોડ કરવાનું થાય, કાં તો લાસ્ટ વાયરલ લોડને 1 યર થઈ ગયું અથવા તમારે ત્યાં સ્ટોક એક્ઝોસ્ટ થવાની હોય. આપણે સ્ટેટની અંદર જ્યારે તમને સ્ટેટમાંથી ઇન્ફોર્મેશન મળે કે હવે ZLN બીજી નથી આપણી પાસે, આ છેલ્લો સ્ટોક તમને આપીએ છીએ, તો એ છેલ્લા 2 મહિના જે હોય એ 2 મહિનાની અંદર તમે એનું વાયરલ લોડ રિપીટ કરી લેવાનું. જો જેનું બી લેસ ધેન 1 યર થયું છે તો એનું બી કરી દેવું પડશે. એ ટાઈમે 2 થી 3 મહિના પહેલા આપણે ડિસાઈડ કરી લેવાનું કે ભાઈ હવે આ પૂરું થવા આવ્યું છે સ્ટોક, એટલે હવે વિધિન નેક્સ્ટ 2-3 મંથ આપણે એનું વાયરલ લોડ કરીને ડિસિઝન લેવું પડશે કે ભાઈ હવે એને ક્યારે આપણે એ કરવાનું છે. જેનું બી મોર દેન 6 મંથ હોલ્ડ હોય એ ટાઈમે એ લઈ લેવાનું. જો વિધિન 6 મંથ થયેલું હોય, જે દિવસે તમે એનું સ્વિચ કરવાનું વિચારશો TLD પર, વાયરલ લોડ સપ્રેસ્ડ હોય લાસ્ટ અને વિધિન 6 મંથ હોય તો એનું રિપીટ કરવાની જરૂર નથી. એના માટે એક ફ્લો ચાર્ટ મેં બનાવીને બધાને મૂકેલું હતું, તો આઈ થિંક એ બધાને ક્લિયર હશે એનું કે બી જેને બી ZLN પર છે લેસ ધેન 1000 વાયરલ લોડ છે, જો એ વાયરલ લોડ 1000 થી ઓછું છે અને વિધિન 6 મંથ થયેલું છે અને હાલ જો આપણે આજની તારીખ ગણીએ કે ZLN સ્ટોક પૂરું થયેલું છે, આજની તારીખમાં જો સ્ટોક પૂરું થઈ જાય અને ચેન્જ કરવાનું નક્કી કરવામાં આવે તો એ ટાઈમે એ ચેક કરવાનું કે છેલ્લો વાયરલ લોડ કેટલું જૂનું છે. જો એ 6 મહિના કરતા વધારે જૂનું છે તો રિપીટ કરવાનું, ના હોય તો એ ટાઈમે TLD પર કરી દેવાનું. અને 6 મહિના કરતા વધારે જૂનું હોય અને સપ્રેસ્ડ આવે રિપીટ કરેલું તો અગેન આપણે કરી દેવાનું. અને જો એ રીતે આપણે મંથ વાઇઝ એનું ગાઈડન્સ આપેલી કે આ મહિનામાં આટલા પેશન્ટનું, આ મહિનાવાળા પેશન્ટનું આ મહિનામાં વાયરલ લોડ કરજો, આવું આખું ડિટેલ આપણે બનાવીને આપેલું, તો આના પ્રમાણે કરજો. પરંતુ જે હાલનું વાયરલ લોડ 1000 થી ઉપર હોય, જે અત્યારે લેટેસ્ટ અવેલેબલ વાયરલ લોડ 1000 થી ઉપર હોય તો એ ફેલિયર કહેવાય ZLN પર. આવા કેસમાં આપણે જે લેટેસ્ટ હાલની કરંટ ગાઈડલાઈન છે એના પ્રમાણે સ્ટેપ અપ એડિડન્સ 3 મહિનાની કરીને રિપીટ વાયરલ લોડ કરવાનું થાય. 3 મહિનાની એડિડન્સ મોર દેન 95% આવે તો, અને જો રિપીટ વાયરલ લોડ 1000 થી ઉપર આવે તો ZLN સ્ટોક તમારી પાસે હોય કે ના હોય, તાત્કાલિક એને સેકન્ડ લાઇન તરીકે TLD ચાલુ કરાવી દેવાની. આ પેશન્ટને અનનેસેસરી ફેલિંગ રેજીમ પર આપણે કન્ટિન્યુ કરવાનું નથી. ટૂંકમાં જે બી પેશન્ટના 2 વાયરલ લોડ 3 મંથ એપાર્ટ મોર દેન 1000 આવેલા હોય અને 3 મહિનાની એડિડન્સ મોર દેન 95% હોય, એ પેશન્ટ્સને કોઈ પણ જાતની રાહ જોયા વગર TLD પર શિફ્ટ કરી દેવું. જેનું વાયરલ લોડ 1000 થી ઓછું છે તો જ્યાં સુધી તમારી પાસે ZLN સ્ટોક છે ત્યાં સુધી એને આપણે કન્ટિન્યુ કરવાનું થાય. એનું રિપીટ વાયરલ લોડ ત્યારે કરજો જ્યારે તમારી પાસે સ્ટોકના લાસ્ટ 2-3 મહિનાનું સ્ટોક બાકી હોય અને એનું વાયરલ લોડ થયાને મોર દેન 6 મંથ થઈ ગયા તો રિપીટ કરજો, અધરવાઇઝ ના કરતા એનું રિપીટ. જો મોર દેન 1 યર થઈ ગયું હોય પ્રીવિયસ વાયરલ લોડ તો ગાઈડલાઈન પ્રમાણે રિપીટ કરવાનું થાય જ છે. મોર દેન 1 યર ના થયું હોય, સ્ટોક એક્ઝોસ્ટ થવા આવ્યું છે તો મોર દેન 6 મંથ હોલ્ડ હોય તો એક વખત રિપીટ કરી દેવાનું, અધરવાઇઝ કરવાની જરૂર નથી. અને એક વસ્તુ બીજી છે, જ્યારે આપણે CD4 ની ગાઈડલાઈન ની વાત કરીએ છીએ, વાયરલ લોડ લેસ ધેન 1000 આવી જાય, CD4 મોર ધેન 350 હોય, બે વસ્તુ જોડે હોય તો તમે CD4 નું એનું જે મોનિટરિંગ છે બંધ કરી શકો. બટ જો વાયરલ લોડ 1000 થી ઉપર આવે તો ફરીથી CD4 મોનિટરિંગ ચાલુ કરવાની થાય. બરાબર. સો આ આઈ થિંક આનાથી તમને આ ક્લિયર હશે કે મારે આના માટે ઘણા બધા મારી પાસે ફોન આવતા હતા પેશન્ટના, આપણે ART સેન્ટરના સ્ટાફના કે આ પેશન્ટની અંદર વાયરલ લોડ કરીએ કે ના કરીએ, શું કરવાનું છે, એટલે મેં આના પર થોડું વધારે ફોકસ કર્યું. હવે જો આપણે કરંટ રેજીમ ZLN હોય, આજે આપણે લાસ્ટ સ્લાઇડમાં ડિસ્કસ કર્યું, અને વાયરલ લોડ લેસ ધેન 1000 કોપીઝ હોય તો આપણે TLD કરવાનું થાય. આ મેં વાત કરી કે ક્યારે કરીશું જ્યારે આપણી પાસે સ્ટોક ZLN નું એક્ઝોસ્ટ થવા આવશે. વાયરલ લોડ 1000 થી ઉપર હોય તો ડેફિનેટલી વિધિન ઇમિડિયેટલી એનું એક સ્ટેપ અપ એડિડન્સમાં મૂકીને 3 મહિનાનું કરીને અને 3 મહિના પછી રિપીટ વાયરલ લોડ કરવાનું થાય. અને જો વાયરલ લોડ 1000 થી ઉપર આવે તો એ ટાઈમે એનું TLD પર શિફ્ટ કરી દેવાનું. સો ડોલોટોગ્રાફી બેઝડ રેજીમ કેમ લેવી જોઈએ? આની માટે જુદી જુદી રિસર્ચ સ્ટડીઝ થયેલી છે. જેમ આ એક સ્ટડી છે, સિંગલ સ્ટડી, જેમાં ART ના એક્સપોઝ નતા એવા 833 પેશન્ટ પર આ સ્ટડી કરવામાં આવી હતી. એમાં ડોલ્ટોગ્રાફીની સાથે બેકાવિડ લેમ્યુડિન આપી હતી અને એ જોવા મળ્યું કે એની ઇફિકેસી જે છે, એની ઇફેક્ટિવનેસ જે છે એ TLE કરતા ઘણી સારી છે. 88% વર્સેસ 81%. 48 વીકની અંદર જે ઇફિકેસી કમ્પેર કરવામાં આવ્યું તો ડોલ્ટોગ્રાફી બેકાવિડ લેમ્યુડિનની TLE કરતા સારી હતી. અને 96 વીક પર કમ્પેર કરીએ તો 80% વર્સેસ 72%. બંને સ્ટેટિસ્ટિકલી સિગ્નિફિકન્ટ રિઝલ્ટ કહેવાય.
એટલે આના પરથી સાબિત થયું કે ડોલ્ટોગ્રાવિર બેઝ રેજીમ ઇવન એબેકાવિર લેમ્યુડિન સાથેની બી રેજીમ ટીએલઈ કરતા સારી છે. આ એનું ડિફરન્ટ રીતે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે ટીએલઈ કરતા જો આપણે ડોલ્ટોગ્રાવિર વાળી એએલ સાથેના કોમ્બિનેશનને ચેક કરો. સિમિલરલી સાઇડ ઇફેક્ટની વાત કરીએ, એડવર્સ ઇવેન્ટ્સની વાત કરીએ તો બી સિંગલ સ્ટડીથી જ ખબર પડી કે ડોલ્ટોગ્રાવિર એબેકાવિર લેમ્યુડિનના સ્ટડીના વેલ ટોલરેટેડ હતી એઝ કમ્પેર ટુ ટીએલઈ. 2% થી 10% કમ્પેરિઝન આવ્યું ડિસકન્ટિન્યુએશનનું બીકોઝ ઓફ એડવર્સ ઇવેન્ટ 48 વીક પર, અને સામે 3% અને 11% ડિફરન્સ આવ્યું. ડોલ્ટોગ્રાવિર થી 3% ટીએલઈ થી 11% ડિસકન્ટિન્યુ રેટ હતી એટ 96 વીક. આ બધી જુદી જુદી 4 સ્ટડીઝ થયેલી છે, સિંગલ, સ્પ્રિંગ, ફ્લેમિંગો અને સેલિંગ. 4 સ્ટડીમાં રેઝિસ્ટન્સની વાત મેં ફોકસ કરવામાં આવી તો સિંગલ સ્ટડીની અંદર એનઆરટીઆઈ અથવા ડોલ્ટોગ્રાવિર બેમાંથી કોઈની બી રેઝિસ્ટન્સ જોવા નહીં મળી 48 કે 96 વીક્સમાં. સ્પ્રિંગ સ્ટડીમાં બી એનઆરટીઆઈ કે ડોલ્ટોગ્રાવિર બેમાંથી કોઈની સ્ટડી કોઈની રેઝિસ્ટન્સ જોવા નહીં મળી. આ બધા એઆરટી નેવ પેશન્ટ, એઆરટી નેવ એટલે કે જેને ક્યારે બી એઆરટી નું એક્સપોઝર નતું અને પહેલી વાર આવી દવા આપી દીધી, એઆરટી દવા આપી દીધી અને ડીટીજી બેઝડ વિથ એનઆરટીઆઈ આપી તો 48-96 વીકમાં રેઝિસ્ટન્સ નહીં જોવા મળ્યું. ફ્લેમિંગોમાં બી 484 પેશન્ટ હતા, એમાં બી કોઈ જાતનું રેઝિસ્ટન્સ જોવા નહીં મળ્યું. સેલિંગ સ્ટડી એક એવી સ્ટડી હતી કે જેની અંદર ટ્રીટમેન્ટ એક્સપિરિયન્સ્ડ પેશન્ટ હતા, 715 પેશન્ટ હતા. એમાં રેલ્ટેગ્રાવિર અને ડોલ્ટોગ્રાવિરને કમ્પેર કર્યો તો રેલ્ટેગ્રાવિર કરતા ડોલ્ટોગ્રાવિરમાં 1% રેઝિસ્ટન્સ મ્યુટેશન હતા, જ્યારે કે રેલ્ટેગ્રાવિરમાં 5% હતા 48 વીક. તો અગેન આપણે કહી શકીએ કે રેલ્ટેગ્રાવિર કરતા આમાં રેઝિસ્ટન્સના ચાન્સીસ ઓછા છે. જે એઆરટી એક્સપિરિયન્સ પહેલા અગાઉ એઆરટી ખાઈ ચૂકેલા પેશન્ટ હશે એની અંદર બી જો તમે રેલ્ટેગ્રાવિરની જગ્યાએ ડોલ્ટોગ્રાવિર આપશો તો મ્યુટેશનના ચાન્સીસ ઓછા છે. જો આપણે પોટેન્શિયલ અને જેનેટિક બેરિયરની વાત કરીએ તો આ તમે જોઈ શકો આ ગ્રાફમાં બેરિયર ટુ રેઝિસ્ટન્સમાં સૌથી ઉપર છે ડોલ્ટોગ્રાવિર. સો બેસ્ટ ડ્રગ છે આજની તારીખમાં જે અવેલેબલ આપણી પાસે ડ્રગ છે એમાં બેસ્ટ ડ્રગ છે ડોલ્ટોગ્રાવિર. હવે એના જે કન્સર્ન છે પ્રેગ્નન્સી રિલેટેડ એની થોડીક વાત કરી લઈએ. એક સ્ટડી બોત્સવાનામાં ચાલી રહી છે જેને સ્પેમો સ્ટડી કહેવાય છે. સ્પેમો સ્ટડી અત્યારે કન્ટિન્યુ છે, ઓનગોઈંગ છે સ્ટડી. અને લાર્જેસ્ટ મેટર્નિટી વાર્ડ જે બોત્સવાના હતું ત્યાં 8 એવા લાર્જેસ્ટ વાર્ડની અંદર આ સ્ટડી ચાલુ કરવામાં આવી, જેથી આખી કન્ટ્રીના 45% જેવું બર્થ જે છે આ 8 મેટર્નિટી વાર્ડ્સમાં થાય છે. તો 2018માં જ્યારે એનું એનાલિસિસ કર્યું તો ડેટા અવેલેબલ હતા 426 વુમેનના જે ડોલ્ટોગ્રાવિર લેતા હતા જ્યારે કન્સેપ્શન થયું, જ્યારે કે એમ્બ્રિયોનું જે ડેવલપમેન્ટ ચાલુ થયું કન્સેપ્શનના સ્ટેજના ટાઈમે આવા 426 વુમેનના રિઝલ્ટ જોવા મળ્યા, જેમાં 4 ની અંદર ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ હતું. આ 426 વુમેન ડોલ્ટોગ્રાવિર પર હતી કન્સેપ્શનના ટાઈમે, એમાંથી 4 માં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળ્યું, જેની રેટ પર્સન્ટેજ કાઢીએ તો 0.9% હતા. બટ 2019 ની અંદર આ સ્ટડીની અંદર વધારે ડેટા અવેલેબલ થયા તો એ 426 ની જગ્યાએ 1683 વુમેનના ડેટા આપણને મળ્યા. અને આ 1683 માં 4 ની જગ્યાએ ફક્ત 5 જ એક જ એડ થયું, એટલે કે આ જે પર્સન્ટેજ હતી 0.9 થી ઘટીને 0.3 પર આવી ગઈ. હજી સ્ટડી ઓનગોઈંગ છે, હજી બીજા રિઝલ્ટ આવી રહ્યા છે, તો કદાચ આપણને આ પર્સન્ટેજ હજી ઘટે એના કરતા. બટ એટ પ્રેઝન્ટ 0.3% છે. આપણે ઇફામિન સાથે એને કમ્પેર કરીએ, તમને યાદ હોય તો ઇફામિન જ્યારે ચાલુ કરી હતી ત્યારે એના વિશે બી એવું કહેવાતું હતું કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ઇફામિનથી થાય છે. બટ હાલની તારીખમાં જે ઇફામિનના રિઝલ્ટ અવેલેબલ છે 5000 થી ઉપર પેશન્ટ્સના 5787ના એક સ્ટડીની અંદર, એમાં ઇફામિનના ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ 0.05% છે. અને આને જો આપણે કમ્પેર કરીએ એની સાથે તો આના કરતા હાઈ આવે. બટ એક વખત પ્રેગ્નન્સી ડિટેક્ટ થઈ ગઈ છે એના પછી જો ડીટીજી આપણે કન્ટિન્યુ કરીએ તો એમાં વાંધો નથી આવતો, કેમ કે યુઝ્યુઅલી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થાય, જો ન્યુરલ ટ્યુબનું ડેવલપમેન્ટ થાય એ કન્સેપ્શનના ફર્સ્ટ મંથ જે હોય એની અંદર થાય, અને પ્રેગ્નન્સી ડિટેક્ટ યુઝ્યુઅલી ફર્સ્ટ મંથમાં નથી થતી. તો જ્યારે પ્રેગ્નન્સી ડિટેક્ટ કરીને પેશન્ટ આવશે ને એ ટાઈમે એને ડીટીજી ઓલરેડી ચાલુ હશે તો એના પછી ડીટીજીને વિડ્રો કરવાનું કોઈ લોજિક રહેતું નથી, કેમ કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જો થવાના છે તો ઓલરેડી થઈ ચૂકેલું હશે, અને જો નહીં થયું હોય તો હવે ડીટીજી કન્ટિન્યુ કરવાથી કંઈ પ્રોબ્લેમ થવાની નથી. તો પોઈન્ટ ખાલી એટલું છે કે જ્યારે કન્સેપ્શનનું પીરિયડ હોય એ ટાઈમે ડીટીજી આપવી કે નહીં. તો હાલના રિઝલ્ટ પ્રમાણે એક્સપોઝર
જે રિઝલ્ટ્સ અવેલેબલ છે એના પ્રમાણે 0.3% ચાન્સીસ છે એની અંદર ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થવાના. હવે આનું આગળ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું કે રિસ્ક વર્સેસ બેનિફિટની જો વાત કરીએ કે જો હું ડીટીજી આપું છું, એક વુમેન છે જે ચાઇલ્ડ બીરિંગ પોટેન્શિયલ વાળી કે જેને કે બચ્ચું થઈ શકે છે, જેની પ્લાનિંગ હોઈ શકે છે, એને જો હું ડીટીજી ચાલુ કરું તો એને ફાયદો શું થશે? એની અંદર મેટરનલ વાયરલ સપ્રેશન બહુ સારું થશે, ઝડપી થશે અને બચ્ચાના ટ્રાન્સમિશનના કે એના જે પાર્ટનર છે એની અંદર સેક્સ્યુઅલ ટ્રાન્સમિશનનું રિસ્ક જે છે એ ઘટી જશે, પાર્ટનરમાં બી અને ચાઇલ્ડમાં બી, અને મેટરનલ ડેથને આપણે બચાવી શકીશું. સો અડલ્ટ મોર્બિડિટી જે ઇસ્યુ બીજા શું આવે એની અંદર વેટ ગેનના ડોલ્ટોગ્રાવિરના સાઇડ ઇફેક્ટ છે, કોમન સાઇડ ઇફેક્ટ છે, એનાથી વેટ ગેન થાય છે, આનાથી બચ્ચાની અંદર બી વેટ ગેન થઈ શકે છે. આ એક એનું રિસ્ક કહી શકીએ. બટ જ્યારે એક જાતની સ્ટડી હોય છે, રિસ્ક બેનિફિટ મોડેલ બનાવવામાં આવે તો રિસ્ક શું છે અને બેનિફિટ શું છે, જ્યારે એને કમ્પેર કરીએ તો રિસ્ક બેનિફિટ મોડેલ એ બતાવે છે કે એના જે બેનિફિટ છે એ આઉટવે કરી જાય છે રિસ્કને, કે બેનિફિટ એટલા સારા છે કે રિસ્કને આપણે અવોઇડ કરી શકીએ, રિસ્કને આપણે ના ગણીએ, એના બેનિફિટને ગણીએ તો એને આપણે બ્લેન્કેટ એક્સક્લુઝન આપવું કે સારામાં સારી દવા છે, ટ્રીટમેન્ટ ઓપ્શન છે, એ આપણે એક વુમેનને જસ્ટ બીકોઝ કે એને ચાઇલ્ડ બીરિંગ પોટેન્શિયલ વાળી છે એને ના આપવી એ હિતાવહ નથી, જસ્ટિફાઈ નથી થતું કે સારામાં સારી દવા છે જે વાયરલ સપ્રેશન કરી શકે અને ટ્રાન્સમિશન રિસ્કને ઘટાડી શકે, તેમ છતાં અમે નથી આપતા જસ્ટ બીકોઝ કે અમને એ રિસ્ક છે કે બચ્ચાની અંદર કંઈક વેટ ગેન થઈ શકશે અથવા તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થઈ શકશે. સો ગાઈડલાઈન શું છે? ઇફેક્ટિવ કન્ટ્રાસેપ્શન આપણે ઓફર કરવું જોઈએ અડલ્ટ વુમેન અને એડોલેસન્ટ ગર્લ્સ જેની અંદર ચાઇલ્ડ બીરિંગ એજ હોય કે એની અંદર ચાઇલ્ડ બીરિંગ પોટેન્શિયલ હોય, એવી જે એડલ્ટ વુમેન કે ગર્લ્સ છે એને ઇફેક્ટિવ કન્ટ્રાસેપ્શન આપણે ઓફર કરવું જોઈએ. એને ડીટીજી આપણે પ્રિસ્ક્રાઇબ કરી શકીએ ઇવન ઇફ કે એ કહે કે મારે પ્રેગ્નન્સી રાખવી છે અને એને કોઈ કન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝ નથી કરવું તો બી આપણે એને ડીટીજી પ્રિસ્ક્રાઇબ કરી શકીએ, ક્યારે જો એને આપણે ફૂલી ઇન્ફોર્મ કર્યું હોય પોટેન્શિયલ રિસ્કનું કે ભાઈ આનાથી બચ્ચાને શું અસર થઈ શકે, એનું વેટ ગેન થઈ શકે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થઈ શકે. આ બધી વસ્તુ એને એક્સપ્લેન આપણે કરી હોય સારી રીતે કાઉન્સેલિંગની અંદર, બીવડાવ્યા વગર એને ડીટીજી પર પોતાનું આપણું ફેથ સારું હોય અને પેશન્ટનું ફેથ આપણે ડીટીજી પર લાવીએ, એને એવું બીવડાવ્યા વગર આપણે એને જો સમજાવી શકતા હોઈએ, રિસ્ક ઓફ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ક્લિયરલી એક્સપ્લેન કરીએ અને એના પછી બી જો એ રેડી હોય તો બિલકુલ આપણે એને પ્રિસ્ક્રાઇબ કરી શકીએ ડીટીજી. બટ જો એ કહે કે ના મારે એક લેસ દેન 1% છે, ભલે 0.1% રિસ્ક બી મારે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ નથી લેવું, તો એ ટીએલડી લેવા નથી માંગતા તો એને આપણે ટીએલડી ચાલુ કરી શકીએ, પણ એ ધ્યાન રાખવાનું કે એ પ્રેગ્નન્સીના થઈ ગઈ હોય એના પછી ચેન્જ કરવાનો મતલબ નથી. એટલે પ્રેગ્નન્સીથી ક્યાંક પહેલા, કન્સેપ્શનથી પહેલા જ્યારે પ્રેગ્નન્સી તમે પ્લાન કરી રહ્યા છો એ ટાઈમે તમારે એની સાથે આ ડિસ્કસ કરવું પડે અને એ સમજવું પડે ટીએલડીની જગ્યાએ ટીએલડી કરી શકાય. અને જો એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં તમારી પાસે આવી છે વિથ ઓલરેડી ઓન ટીએલડી તો એને વિડ્રો કરવાનો કોઈ મતલબ રહેતો નથી, ટીએલડી આપણે કન્ટિન્યુ કરી શકીએ. સો કેમ કરવી જોઈએ ડોલ્ટોગ્રાફી? જો આપણે સમરાઇઝ કરીએ, નંબર 1 એનાથી વાયરલ સપ્રેશન રેપિડ થાય છે, વિધિન 4 વીક થઈ જાય. જો એફઆરએસ થી કમ્પેર કરીએ તો 12 વીક નો ટાઈમ લાગે, અહીંયા 4 વીકમાં વાયરલ સપ્રેશન થઈ જાય. ટોક્સિસિટી કે સાઇડ ઇફેક્ટ એના મિનિમમ છે 1 to 2% છે, જ્યારે ઇફામેસ કે બીજી કોઈ ડ્રગથી વધારે હોય છે. થોડાક એની અંદર એક ઇન્સોમ્નિયાનું છે, ઇન્સોમ્નિયા એની અંદર થોડુંક વધારે આવે છે. એ શરૂઆતના તબક્કામાં આવે, તમે એને રીએશ્યોરન્સ આપો, કાઉન્સેલિંગ કરો તો એ લગભગ એ બી રિઝોલ્વ થઈ જતું હોય છે. ન્યુરોસાઇકેટ્રિક સાઇડ ઇફેક્ટ એના ઇફાબ્રિનના કમ્પેરિઝનમાં બહુ ઓછા છે. પોટેન્ટ રેઝિન છે, રેઝિસ્ટન્સનું વેરી હાઈ બેરિયર છે, રેઝિસ્ટન્સ ઇઝીલી ડેવલપ થતું નથી. બીજી ડ્રગ સાથે ઇન્ટરેક્શન નથી, હાર્મોનાઇઝેશન આપણે કરી શકીએ. HIV-2 ના પેશન્ટને આપી શકીએ, HIV-TB વાળાને આપી શકીએ, હેપેટાઇટિસ B વાળાને આપી શકીએ, બધાને આપણે સેફલી આપી શકીએ છીએ વિધાઉટ એની ડોઝ અલ્ટરેશન. કામ કેવી રીતે કરે છે ડોલ્ટોગ્રાફી? આપણે આ ક્લાસીસની વાત કરીએ તો આમાં આ જે ક્લાસ છે ઇન્ટિગ્રેજ ઇન્હિબિટર જે ક્લાસ છે જેમાં રેલ્ટેગ્રાવિર અને ડોલ્ટોગ્રાફી આપણી પાસે હાલ પ્રોગ્રામમાં અવેલેબલ છે. વિક્ટિગ્રાવિર ડેવલપ કન્ટ્રીમાં વિક્ટિગ્રાવિર વપરાય છે, અધરવાઇઝ આપણા ત્યાં આપણે ડોલ્ટોગ્રાફી વાપરીએ છીએ. તો આ બધી ઇન્ટિગ્રેજ ઇન્હિબિટર કહેવાય કે જ્યાં વાયરસનું જે ડીએનએ છે એ જ્યારે ન્યુક્લિયસની અંદર એન્ટર થાય છે અને હોસ્ટના ડીએનએ સાથે મિક્સ થાય છે તો અહીંયા એક એન્ઝાઇમ કામમાં લેવાય છે જેને ઇન્ટિગ્રેજ એન્ઝાઇમ કહેવાય. ઇન્ટિગ્રેજ એન્ઝાઇમની પ્રેઝન્સમાં એચઆઈવી વાયરસનું જે
આરએનએ ડીએનએ માં કન્વર્ટ થયેલું હોય બહાર રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજની હેલ્પથી, અને એ જે ડીએનએ છે ન્યુક્લિયસ ની અંદર તેના હોસ્ટ ડીએનએ સાથે મર્જ થાય ઇન્ટિગ્રેઝ ની પ્રેઝન્સમાં, અને એ જે એન્ઝાઇમ છે ઇન્ટિગ્રેઝ એને ઇનિબિટ કરવા વાળી જે ડ્રગ છે ઇન્ટિગ્રેઝ ઇનિબિટર કહેવાય, એ ગ્રુપની ડ્રગ છે ડોલ્ટોગ્રાવિર. સાઇડ ઇફેક્ટ ની વાત કરીએ તો કોમનેસ્ટ સાઇડ ઇફેક્ટ જે એનું કઈ થાય છે તો ઇન્સોમ્નિયા કે હેડેક, અને અમુક ટાઈમ વેટ ગેઇન થાય. WHO રિકમેન્ડ કરે છે કે એની ઇમ્પોર્ટ કે હેલ્ધી ડાયટ અને રેગ્યુલર એક્સરસાઇઝ કરે તો વેટ મેનેજ થઈ શકે. બાકી એલર્જીક રિએક્શન, ટાયર્ડનેસ, ડિઝીનેસ આ બધું બહુ રેરેસ્ટ ઓફ રેર કેસમાં થાય. ઇન્સોમ્નિયા અમુક કેસમાં થાય છે, પણ એને આપણે અગેન કાઉન્સેલિંગ કરવી પડે અને થોડું સમજાવવું પડે તો એનાથી આને કંટ્રોલ થોડા ટાઈમ પછી આ કંટ્રોલમાં આવી જાય. હવે ડ્રગ ઇન્ટરેક્શન ની વાત કરીએ તો મોસ્ટલી વેલ ટોલરેટેડ ડ્રગ છે, ડ્રગ ઇન્ટરેક્શન બહુ ઓછા છે. બે ત્રણ વસ્તુ અહીંયા તમારે ધ્યાન રાખવા જેવી છે. એક તો જો ટીબી ટ્રીટમેન્ટ ની અંદર તમારે એફડીસી ચાલતી હોય રિફેમ્પિસિન બેઝ, તો અહીંયા તમારે એને રિફાબુટિન ના કરો તો ચાલે, ડોલ્ટોગ્રાવિર ડોઝ બીડી કરી દેવાની. એ પ્રેફર્ડ રહેશે કે તમે એને એફડીસી આપી શકશો. જો તમે એને રિફાબુટિન આપવા જશો તો એની પ્લેન ડ્રગ્સ થઈ જશે, પિલ બર્ડન વધી જશે, ડીટીજી તમે ઓડી આપશો છો. તો અહીંયા તમે ટીએલડી પર પેશન્ટ હોય તો એક ગોળી ટીએલડી ની, એક ગોળી ડીટીજી ની, અને એક એનું જે બી વેટ બેન્ડ પ્રમાણે જે એટીટી ને ડ્રગ્સ આવશે એ એનું રિફેમ્પિસિન બેઝ તમે આપી શકો. નહીં કે પછી તમારે રિફાબુટિન બેઝ કરશો ડીટીજી ની એક ગોળી ઘટાડવા માટે તમારે પેલી ટીબી ની દવાઓની સંખ્યા, ગોળીઓની સંખ્યા વધી જશે. તો પ્રેફરેબલી રિફામ્પિસિન ચાલુ રાખવાની, ડીટીજી બીડી કરી દેવાની. અને જ્યાં સુધી રિફેમ્પિસિન ચાલે છે ત્યાં સુધી જ વાત છે. જો ટીબી ટ્રીટમેન્ટ પૂરું થાય તો આપણે ડીટીજી પાછી ઓડી કરી શકીએ. ડીટીજી બીડી મતલબ એથી કે ટીએલડી નું કોમ્બિનેશન ચાલતું હોય તો એક ગોળી ટીએલડી ની સાંજના ટાઈમે લે અને ડોલ્ટોગ્રાવિર ની 50 મિલીગ્રામ ની પ્લેન ગોળી સવારના ટાઈમે લે. આ રીતે ડીટીજી બીડી થઈ જશે, અને જ્યારે રિફેમ્પિસિન વાળી ટીબી ટ્રીટમેન્ટ પૂરું થશે તો સવારની જે પ્લેન ડીટીજી હતી એ બંધ થઈ જશે અને ટીએલડી કન્ટિન્યુ થશે. હવે જો પેશન્ટને તમે કોઈ એન્ટાસિડ કે મલ્ટીવિટામિન કે કોઈ સપ્લિમેન્ટ્સ પ્રિસ્ક્રાઇબ કરેલા હોય જેમાં કેલ્શિયમ, ફેરસ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક આવું બધું આવતું હોય કંઈક, તો એમાં એને વિચારવાનું કે આપણે એને ગાઈડન્સ આપવી પડે કે 2 કલાક પહેલા કે 6 કલાક પછી ડોલ્ટોગ્રાવિર થી આ દવા લેવાનું થશે. અને am I audible? Yes, sir. Okay. There was some actually power failure. That's why I asked. Okay. So જો પેશન્ટને એન્ટાસિડ, મલ્ટીવિટામિન કે સપ્લિમેન્ટ કંઈ ચાલતા હોય તો એને કહેવાનું કે ડોલ્ટોગ્રાવિર વાળી જે ગોળી લો છો એનાથી કાં તો 2 કલાક પહેલા લઈ લેવાના, કાં તો પછી 6 કલાક પછી લેવાના. તો એ રીતે આપણે એને પ્લાનિંગ કરી શકીએ. અને પ્રેફરેબલી જો તમે એન્ટાસિડ આપ્યો હોય તો એને સવારના ટાઈમે લઈ લે. જો ઓડી વાળી હોય તો એ તમે સવારના ટાઈમે લઈ લો. મલ્ટીવિટામિન ઓડી લેવાના તો સવારે લઈ લેના, ટીએલડી સાંજે લેતા તો કોઈ ક્વેશ્ચન જ નથી. પણ જો એ ટાઈમે લેવાના થતા હોય તો 2 થી 6 કલાકનું ગાળો આ રીતે રાખવું પડે. મેટફોર્મિન ચાલતી હોય તો પેશન્ટને ડાયાબિટીક પેશન્ટ હોય તો આમાં 100 મિલીગ્રામ થી વધારે ડોઝ નહીં આપવાની. ડોલ્ટોગ્રાવિરની સાથે મેટફોર્મિન 1000 મિલીગ્રામ થી વધારે ડોઝ નહીં આપવાની. અને એનું ગ્લાયસીમિયા કંટ્રોલ જે છે ફ્રીક્વન્ટલી એનું બ્લડ ગ્લુકોઝ લેવલ મોનિટર કરવાનું. અને ફેનિટોઇન કે ફિનોબાર્બિટલ ચાલતા હોય તો પ્રેફરેબલી આપણે તો બીજા એન્ટીકન્વર્જન્ટ બીજા બી હોય છે એટલે એ આપણે બીજા એન્ટીકન્વર્જન્ટ યુઝ કરી શકીએ. સિમિલરલી એન્ટી એરિથમિક જો ડિફેટિલાઇડ ચાલતી હોય તો એ પ્રેફર કરવાનું કે એની જગ્યાએ અલ્ટરનેટિવ લઈ લે. કાર્બામેઝેપિન ચાલતી હોય તો એમાં તમે ડીટીજી ટ્વાઇસ કરી શકો, અધરવાઇઝ અલ્ટરનેટિવ કોઈ એન્ટીકન્વર્જન્ટ આપી શકો. અને એન્ટી મલેરિયલમાં એમોડિક્વિન ચાલતી હોય તો અલ્ટરનેટિવ એન્ટીમલેરિયલ ડ્રગ. તો ટૂંકમાં ડીટીજી બદલવાની જરૂર નથી અને આના બીજા ઓપ્શન્સ આપણી પાસે અલ્ટરનેટિવ અવેલેબલ હોય એ આપણે લઈ શકીએ છીએ. નેશનલ પ્રોગ્રામ આપણે કઈ રીતે યુઝ કરવાના છે? જે બી પેશન્ટ હાલમાં ઓનએઆરટી છે એ બધા પેશન્ટની અંદર તમારે વાયરલ લોડ ટેસ્ટિંગ કરવાનું થાય. કોઈ પણ ચેન્જ કરતા પહેલા ન્યૂ રેજીમ પર શિફ્ટ કરતા પહેલા આપણે સબસ્ટિટ્યુશનમાં યુઝલી વાયરલ લોડ નતા કરતા કે આપણે સાઇડ ઇફેક્ટના લીધે ચેન્જ કરતા હતા ત્યારે નતા કરતા. પણ જ્યારે હવે આપણે સાઇડ ઇફેક્ટના લીધે બી કરવાનું થતું હોય રેજીમ ચેન્જ, તો ડીટીજી પર મૂકતા પહેલા આપણે એક વખત વાયરલ લોડ કરી લેવાનું, જેથી આપણને ખબર પડે કે આ ડીટીજી આપણે આપી રહ્યા છીએ સેકન્ડ લાઇન વાળી આપી રહ્યા છીએ કે ફર્સ્ટ લાઇન તરીકે આપી રહ્યા છીએ. પણ એક જોવાનું કે ઓનએઆરટી પેશન્ટ છે તો એટલી 6 મહિના એઆરટી એને પૂરા કરેલા હોય, કોઈ બી રેજીમ જે એનું હોય એ 6 મહિના પૂરા કર્યા હોય તો આપણે વાયરલ લોડ કરીએ તો આપણને ખબર પડશે કે આ રેજીમ પર એને રિસ્પોન્સ મળી શકે. તો જો વાયરલ લોડ 1000 થી ઓછું હશે તો આપણે સિમ્પલ ટ્રાન્ઝિશન કરી દઈશું એની અંદર
વિધિન લાઇન, જેને આપણે અલ્ટરનેટ ફર્સ્ટ લાઇન કે અલ્ટરનેટ સેકન્ડ લાઇન કહી શકીએ. અને વાયરોલોજીકલી અનસરપ્રાઇઝ હોય કે 1000 થી ઉપર વાયરલ લોડ, તો એની અંદર આપણે સ્ટેપ ઓફ કાઉન્સેલિંગ કરીને 3 મહિના માટે અને 3 મહિના પછી રિપીટ વાયરલ લોડ કરીને જો બે વાયરલ લોડ હાઈ આવે તો આપણે એને નેક્સ્ટ ટાઈપ ઓફ ટ્રીટમેન્ટમાં ડીટીજી બેઝ રેજીમ આપી શકીએ. કઈ રીતે થશે એ આપણે ડિસ્કસ કરીશું આગળ. ડોલ્ટોગ્રાફી માટે જે ઇશ્યુ છે, કન્સર્ન છે, એજ અને વેટનું એ છે કે 6 વર્ષથી ઓછી એજ હોય કે 20 કિલોથી ઓછું વેટ હોય ત્યારે ડીટીજી આપણે ના આપી શકીએ. મોર ધેન 20 kg વેટ હોવું જોઈએ અથવા મોર ધેન 6 યર એજ હોવી જોઈએ તો આપણે ડીટીજી એને સેફલી આપી શકીએ. સો જે બી ઓલરેડી ઓન એઆરટી હશે કે નવા પેશન્ટ ચાલુ કરવાના છે, જો 6 યર થી મોટા કે 28 kg થી ઉપર વેટ હશે, તો ઓવર ધ ટાઈમ એટ ધ એન્ડ ઓફ ધીસ ટ્રાન્ઝિશન જ્યારે આપણે બધા ટ્રાન્ઝિશન પૂરા કરી લઈશું તો મોસ્ટ ઓફ પેશન્ટ આપણે ડીટીજી બેઝ રેજીમ પર હશે. સિલેક્શન આપણે વાયરલ લોડ સપ્રેશનના બેઝ પર કરીશું. ગ્રેજ્યુઅલી આપણે મોસ્ટલી પેશન્ટ્સને ફેઝ મેનરની અંદર આપણે ટ્રાન્ઝિશન કરીશું. અને આમાં બે વસ્તુ યાદ રાખવાની, નાકોથી જ્યારે આપણને ઓએમ મળે જે રેજીમ માટે, એ ઓએમ પ્રમાણે જ કામ કરવાનું થશે. અને જે ડ્રગ સ્ટોક અવેલેબલ હશે એ સ્ટોક એક્ઝોસ્ટ થઈ જાય તો એના પેશન્ટ આપણે શિફ્ટિંગ કરવાનું થશે. કોઈ બી ડ્રગ આના લીધે એક્સપાયર નહીં થવી જોઈએ કે આપણે આ વાપરવાની બંધ કરી દીધી અને એક્સપાયર થઈ ગઈ ડીટીજી પર શિફ્ટિંગના લીધે, એવું નહીં થવું જોઈએ. અને નાકોના ઓફિસ મેમોરેન્ડમ વગર આપણે કોઈ બી ટ્રાન્ઝિશન કરવાનું નથી. હાલની તારીખે આપણી પાસે ફક્ત 2 મેમોરેન્ડમ છે, ડેલ્ટાગ્રાવિડના પેશન્ટ્સને ડીટીજી પર શિફ્ટ કરવા માટે અને જેડેલના પેશન્ટ્સને કરવા માટે. એ સિવાયનું કોઈ બી ઓએમ હાલની તારીખમાં અવેલેબલ નથી, એટલે બીજા કોઈ બી શિફ્ટિંગ કરતા નહીં. હવે જો નવા પેશન્ટ આવશે, આ બી જ્યારે ઓએમ આવી જશે નાકોનું એના પછીની વાત છે. હવે આના માટે ન્યૂ પેશન્ટ માટે બી ઓએમ આવશે નાકો તરફથી. હાલમાં આપણી ન્યૂ પેશન્ટ માટે પ્રેફર્ડ ડ્રગ છે TLE, પણ જો એજ 10 વર્ષથી ઉપર હોય અને વેટ મોર ધેન 30 kg હોય તો આ કન્ડિશનમાં તમે સેફલી ટિનોફોવિર આપી શકો અને 20 kg થી ઉપરના 6 યર થી ઉપર છે એટલે ડોલ્ટોગ્રાફી બી સેફલી આપી શકશો. તો આ જે ટોટલ એક ગ્રુપ હશે જેની એજ 10 યર થી ઉપર હોય અને વેટ 30 kg થી ઉપર હોય તો એની અંદર પ્રેફર્ડ રેજીમ થઈ જશે આપણે ઓએમ આવ્યા પછી TLD, ટિનોફોવિર, લેમ્યુડિન અને ડોલ્ટોગ્રાફી. હવે આમાં તમે જો બધા વાત શું છે કે HIV-1 હોય કે HIV-2 હોય કે HIV-1 and 2 હોય, પ્રીવિયસલી નેવર બીન એક્સપોઝર હોય, TB હોય, હેપેટાઇટિસ B હોય, હેપેટાઇટિસ C હોય, કશું બી કંઈ પણ જાતનું પેશન્ટ હોય, બધા માટે એક જ ગોળી TLD અને દિવસમાં એક જ વાર લેવાની. ખાલી એક જ ઇશ્યુ હશે, ચાઇલ્ડ બીરિંગ એજ પોટેન્શિયલ વાળી જે આપણે લાસ્ટ સ્લાઇડમાં ડિસ્કસ કર્યું કે એના બેનિફિટ અને રિસ્ક વિશે ડિસ્કસ કર્યા પછી આપણે નક્કી કરવાનું એને આપણે TLD આપી છે કે TLE આપી છે. હવે જો બોડી વેટ 30 kg થી ઓછું હોય, અહીંયા છે ને આ અમુક લોકોને બહુ કન્ફ્યુઝન હોય છે, એટલે અહીંયા એક વસ્તુ ક્લિયર કરું. આપણા મગજમાં બે વસ્તુ ક્લિયર રાખવાની, કઈ વસ્તુ કયા એજ ગ્રુપ કે કયા વેટમાં કન્ટ્રાઇન્ડિકેટેડ છે. આ મગજમાં ક્લિયર હશે ને તો તમને પ્રોબ્લેમ નહીં આવે. જો ડીટીજી માટે ક્લિયર છે કે 6 યર થી ઓછી એજ અને 20 kg થી ઓછું વેટ હોય તો કન્ટ્રાઇન્ડિકેટેડ છે. TDF માટે સિમિલરલી છે 10 યર થી એજ, ઓછી એજ અને 30 kg થી ઓછું વેટ, એમાં આપણે TDF ના આપી શકીએ. તો આ જે વાત છે 30 kg થી ઓછું વેટ છે, એનો મતલબ શું થયું? 20 to 30 ની વચ્ચે હોય જો વેટ, બરાબર. અડલ્ટ એડોલેસન્ટ છે એટલે આપણે માની શકીએ કે 20 થી તો વધારે હશે અથવા 6 યર થી એની એજ વધારે હશે, પણ એનું વેટ 30 kg થી ઓછું છે એટલે આપણે એને TDF ના આપી શકીએ. તો બેકાવિડ, લેમ્યુડિન અને DTG અહીંયા ચાલશે. અને જો એ પેશન્ટ્સના સીરમ ક્રિએટિનિનની વેલ્યુ અપર નોર્મલ લિમિટ જે છે એના કરતા હાઈ આવે તો 1.5 થી ઉપર આવી રહી છે સીરમ ક્રિએટિનિનની વેલ્યુ, ક્રિએટિનિન ક્લિયરન્સ કેલ્ક્યુલેટ કરવાની થાય. આવા કન્ડિશનની અંદર લેમ્યુડિનની ડોઝ એઝ પર ક્રિએટિનિન ક્લિયરન્સ આપવાનું થાય તો અહીંયા તમારે પ્લેન ડ્રગ્સ આપવાનું થશે. બેકાવિડ 600 મિલીગ્રામ ઓડી, અહીંયા 300 BD નથી આપવાની, 600 મિલીગ્રામ ઓડી રાખવાની છે. આ બંને કેસમાં 600 મિલીગ્રામ ઓડી બેકાવિડ, લેમ્યુડિન એઝ પર ક્રિએટિનિન ક્લિયરન્સ અને DTG 50 મિલીગ્રામ વન્સ ડેલી. આ રીતની ડોઝ થશે જો એની ક્રિએટિનિન વેલ્યુ અલ્ટર હશે. અને જો બોડી વેટ 30 kg થી ઓછું હોય, ક્રિએટિનિન વેલ્યુ નોર્મલ હોય તો બેકાવિડ લેમ્યુડિનનું કોમ્બિનેશન આપી શકો અને જોડે DTG ઓડી આપી શકો. હવે જો રિફેમ્પિસિન કન્ટેનિંગ ATT રેજીમ હશે તો TLD ઇવનિંગમાં અને DTG એક ગોળી મોર્નિંગમાં, જે આપણે પહેલા ડિસ્કસ કર્યું. ફિમેલ્સ ઇન રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ જેને કે TLD નથી લેવી એને આપણે TLE આપીએ પ્રેફરેબલી. બટ જો એની અંદર HIV-2 કે HIV-1-2 હોય કે પ્રાયર NNRT નું એક્સપોઝર હોય તો આ કન્ડિશનમાં ઇફાબનેજ એની અંદર કન્ટ્રાઇન્ડિકેટેડ થઈ જશે. ત્યાં પછી એને TLD લેવી નથી અને ઇફાબનેજ કન્ટ્રાઇન્ડિકેટેડ છે એટલે પછી TLLPVR જે આપણે હાલમાં આપી રહ્યા છીએ એ પ્રમાણે TLLPVR આપવાની થાય. આના માટે બી એક સ્ટડી હતી જે ટીબી પેશન્ટ્સ માટે ઇન્સ્પાયરિંગ સ્ટડી હતી, જેને DTG 50 મિલીગ્રામની બીડી ડોઝની અંદર ટીબી પેશન્ટમાં રિફેમ્પિસિન સાથે ઇક્વલી ઇફેક્ટિવ છે. તો જ્યારે તમે રિફેમ્પિસિન બંધ કરો ત્યારે એડિશનલ ડોઝને બંધ કરી શકો, અધરવાઇઝ
ડ્યુરિંગ ટીબી ટ્રીટમેન્ટ તમે બીજી ડોઝ આપો તો એનું ઇફેક્ટ સારું મળશે. હવે જો આપણે ફર્સ્ટ લાઇન થી સેકન્ડ લાઇન પર સ્વિચની વાત કરીએ તો આની અંદર જુદી જુદી જે રેઝિમ ઓપ્શન્સ છે, જેડોડિન પર સ્કોર પેશન્ટ હતું ફર્સ્ટ લાઇનમાં અને એને એનએનઆરટી અથવા પીઆઈ કોઈ બી હોય એની સાથે જેડોડિન એટલે જેડલ ની સાથે જેડલ એન છે કે જેડલ ઈ છે કે જેડલ એટીવીઆર છે કે જેડલ એલપીવીઆર છે, બધી જાતના પેશન્ટો એને ફેલિયર થયું હોય એનએનઆરટીઆઈ કે પીઆઈ બેઝડ ફર્સ્ટ લાઇન જેડોડિન કન્ટેનિંગ, તો એની પ્રેફર્ડ સેકન્ડ લાઇન ટીએલડી થઈ જશે. અગેન આ અત્યારે હાલમાં આપણી પાસે ફક્ત જેડલ એન થી ટીએલડી કરવાનું ઓએમ છે, જેડલ ઈ જેડલ એટીવીઆર જેડલ એલપીવીઆર માટે ટીએલડી નો ઓએમ નથી. એટલે એ હાલ જે આપણી ગાઈડલાઈન હોય એના પ્રમાણે ચાલવાનું છે, બધાને ટીએલડી પર કરવાનું નથી. હાલમાં ફક્ત જેડલ એન વાળાને ફેલિયર હોય તો સેકન્ડ લાઇન ટીએલડી કરવાની થાય છે. અને જો ટીડીએફ કન્ટ્રાઇન્ડિકેટેડ હોય, એનું રિનલ ફંક્શન એબનોર્મલ હોય, તો આ કન્ડિશનમાં તમે ડીટીજી ની સાથે એએલ આપી શકો, કેમ કે આપણે જોયું કે એએલ નું ઇફેક્ટ બી ઇક્વલી ઇફેક્ટિવ છે એએલ ડીટીજી ની સાથે. પછી ટિનોફિવિર કે અબેકાવિર કન્ટેનિંગ ફર્સ્ટ લાઇન ડ્રગ હોય તો એની સાથે હવે આપણે બે ગ્રુપ બનાવ્યા છે અહીંયા, એનએનઆરટી અને પીઆઈ. એનએનઆરટી એટલે કે નેવરપિન કેફામિડ વાળું હોય અને પીઆઈ એટલે એટાજેનાવિર રિટોનાવિર અથવા એલપીવીઆર લોપિનાવિર રિટોનાવિર વાળું હોય. તો ટિનોફિવિર કે અબેકાવિર એનો મતલબ શું, ટીએલ પ્લસ એન કે ટીએલ પ્લસ ઈ અથવા તો એએલ પ્લસ એન કે એએલ પ્લસ ઈ આ ફર્સ્ટમાં આવી જશે. સિમિલરલી ટીએલ કે એએલ પ્લસ એટીવીઆર કે એલપીવીઆર સેકન્ડમાં આવી જશે. તો જો એનએનઆરટી આવે નેવરપિન કેફામિડ જોઈએ ટીડીએફ કે અબેકાવિર સાથે તો સેકન્ડ લાઇન હશે જેડલ ડી પ્રેફર્ડ. પરંતુ જો અહીંયા HB9 ગ્રામ થી ઓછું હોય તો આપણે કન્ટ્રાઇન્ડિકેટેડ થઈ ગઈ જેડોડિન. હવે અહીંયા વિચારવાનું છે કે પેશન્ટને ફેલિયર ક્યાંના પર થયું છે, એનએનઆરટીઆઈ પર. એ ઇન્ટિગ્રેજ પર ફેલિયર નથી, રેલ્ટેગ્રાવિર કે ડોલ્ટુગ્રાવિર પર ફેલિયર નથી, એનએનઆરટીઆઈ પર ફેલિયર છે, નેવરપિન કેફામિડ પર ફેલિયર છે. તો અહીંયા HB ઓછું છે તો ડોલ્ટુગ્રાવિર ઓડી જશે જોડે એલપીવીઆર ની જે ડોઝ હોય 2BT. પરંતુ જો પ્રોટીએઝ ઇન્હિબિટર પર ફેલિયર હશે ટીએલ સાથે અને HB 9 ગ્રામ થી ઓછું હશે તો બી ડોલ્ટોગ્રાવિરની ડોઝ ઓડી જશે, પણ અહીંયા પ્રોટીએઝ ઇન્હિબિટર પર ફેલિયર છે એટલે કે એલપીવીઆર કે ટીવીઆર પર ફેલિયર છે એટલે અહીંયા જશે દારુનાવિર રિટોનાવિર. અને આ ફેલિયરના લીધે કર્યું છે અને HB ઓછું છે જેડોડિનનું એટલે આપણે સેકન્ડ ઓપ્શન આપણે આપી છે, આ રહેશે આપણી સેકન્ડ લાઇન. હવે જો પેશન્ટ ટીએલડી ફર્સ્ટ લાઇનમાં લેતો હોય, ટીએલ ડોલ્ટોગ્રાવિર ફર્સ્ટ લાઇનમાં પ્રાઇવેટમાંથી ખાતો હોય પેશન્ટ અને તમારી પાસે આવ્યું છે એ ટાઈમે એનું વાયરલ લોડ હાઈ છે, આપણે એમ કહી શકીએ કે ટીએલડી પર ફેલિયર છે, તો એની સેકન્ડ લાઇન આપણે પ્રેફર્ડ હશે જેડલ પ્લસ એટીવીઆર. અને જો HB 9 ગ્રામ થી ઓછું હોય તો એને ડોલ્ટોગ્રાવિર બીડી કરીને એલપીવીઆર જોડે આપવાનું થશે. અને જો જેડલ ડી ખાતો હોય અને એના પર ફેલિયર હોય તો ટીએલ પ્લસ એટીવીઆર આવશે. હવે અહીંયા કોઈ HB નું પર્સન નથી એટલે આપણી સેકન્ડ લાઇન પ્રેફર્ડ. હવે આ કયા કેસ છે કે જેને અગાઉ બીજી કોઈ એક્સપોઝર નથી, આ ફર્સ્ટ લાઇનમાં એની ટીએલડી કે જેડલડી ખાધી છે, તો આપણે એનું સેકન્ડ લાઇનમાં આ રીતે ઓપ્શન આપી દઈશું. પરંતુ જો મલ્ટિપલ એનઆરટીઆઈ એક્સપોઝડ હોય ઓલરેડી અને એનઆરટીઆઈ બેઝડ હોય કે નેવરપિન કેફામિડ વાળા હોય અને એના પર ફેલિયર થયું હોય, મલ્ટિપલ એનઆરટીઆઈ ફર્સ્ટ લાઇનમાં ખાધી હોય કે ટીડીએફ બી ખાધી છે, જેડોડિન બી ખાધી છે અને નેવરપિન કેફામિડ પર છે છેલ્લી ડ્રગ અને ફેલિયર થાય તો ડીટીજી પ્લસ એલપીવીઆર આવશે. મલ્ટિપલ એનઆરટીઆઈ સાથે પીઆઈ પર ફેલિયર હશે તો ડીટીજી પ્લસ દારુનાવિર રિટોનાવિર આવશે. એની પીએલએચઆઈવી કોન્ફિટિવિટી આ આપણે વાત વારંવાર કરી છે. હેપેટાઇટિસ બી હશે જો એની જોડે તો આપણે સેકન્ડ લાઇન ની અંદર જો એને ટીએલ ના ચાલતી હોય તો એને ટીએલ આપણે કન્ટિન્યુ કરવાની થાય. દાખલા તરીકે મલ્ટિપલ એનઆરટીઆઈ વાળા ડીટીજી પ્લસ એલપીવીઆર આપણે કર્યું પણ એને જો હેપેટાઇટિસ બી હોય જોડે તો અહીંયા ટીએલ એડ કરવાનું થાય. સિમિલરલી જો પીઆઈ બેઝડ એક્સપોઝર પર ફેલિયર થયું હોય તો ડીટીજી પ્લસ દારુનાવિર રિટોનાવિર સાથે બી આપણે ટીએલ એડ કરવાનું થાય જો હેપેટાઇટિસ બી હશે જોડે તો. Am I audible? Yes, sir. Okay. So third line regime should include new drug with now we are talking about third line. So third line regime should include new drug with minimum risk of cross resistance. એ જનરલ ગાઈડલાઈન છે કે થર્ડ લાઈન કોઈ બી રેજીમ તારે જે સ્વિચ કરો છો તો નવી જે રેજીમ આવે છે એની અંદર ક્રોસ રેઝિસ્ટન્સની ચાન્સીસ ના હોય એવી રીતે આખી નવી દવા આપવાની થાય તો આપણે એની અંદર ઇન્ટિગ્રેઝ ઇન્હિબિટર આપણે અહીંયા એડ કરીએ છીએ અને જોડે નવી એક બુસ્ટેડ પીઆઈ કરીએ છીએ એટલે આપણે પ્રેફર્ડ રેજીમ થાય છે ડોલ્ટોગ્રાવિર પ્લસ દારુનાવિર રિટોનાવિર. અહીંયા જો ડોલ્ટોગ્રાવિર કે કોઈ બી ઇન્ટિગ્રેઝ થી પહેલા એક્સપોઝર ના હોય એને અગાઉ
તો આ ડોઝ ફર્સ્ટ કે સેકન્ડ લાઇનમાં યુઝ ના કરી લે તો ડોલ્ટોગ્રાવિર ડોઝ ઓડી રહેશે. પણ જો એનું અગાઉ રેલ્ટેગ્રાવિર કે ડોલ્ટોગ્રાવિરનું ફર્સ્ટ કે સેકન્ડ લાઇનમાં ઓલરેડી યુઝ કરેલું હોય તો થર્ડ લાઇનમાં ડોલ્ટોગ્રાવિર ડોઝ બીડી થઈ જશે. ટર્નોવિર ઉટરાવિર ઓલવેઝ બીડી ડોઝમાં જોઈએ છે. અગેન હેપેટાઇટિસ બી હોય જોડે તો એની ટીએલ કન્ટિન્યુ કરવાની થશે. આ ઓલરેડી આપણે ઓએમ આવી ગયેલું છે એટલે થર્ડ લાઇન ની અંદર ઓલરેડી આપણે ડીટીજી લઈ લીધી છે. હવે જો આપણે ચિલ્ડ્રન ની વાત કરીએ, જે એઆરટી નેવ ચિલ્ડ્રન છે, જેને ક્યારે બી કોઈ એઆરટી ખાધેલી નથી એવા બચ્ચાઓ જે છે, અને જો એનું વેટ 20 kg થી ઓછું હોય અથવા તો 6 વર્ષથી ઓછી એજ હોય તો આ કન્ડિશનની અંદર આપણે ડીટીજી એને ના આપી શકીએ અને ટીડીએફ બી ના આપી શકીએ. તો એના માટે પ્રેફર્ડ રેજીમ હશે એબેકાવિર, લેમિડિન, લોપિનાવિર, રિટોનાવિર. પરંતુ જો વેટ 20 to 30 kg ની વચ્ચે છે અને એજ 6 થી વધારે છે પણ 10 થી ઓછી છે તો અગેન અહીંયા તમે ડીટીજી આપી શકશો, બટ ટીડીએફ નહીં આપી શકો કે 30 થી 10 નું લિમિટેશન આવી ગઈ. એટલે અહીંયા તમે એએલ ડીટીજી, એએલ પ્લસ ડોલ્ટોગ્રાવિર આપવાનું થશે. જો વેટ 30 થી ઉપર થઈ જાય ને એ 10 થી ઉપર થઈ જાય તો તમે સેફલી ટીએલ આપી શકો. એટલે અહીંયા તમારે ટીએલ પ્લસ ડોલ્ટોગ્રાવિર, ટીએલડી નું કોમ્બિનેશન ત્યાં આપી શકશો નહીં. અને એજ 10 યર થી ઉપર હોય અથવા એજ 6 યર થી ઉપર હોય અને વેટ 20 kg થી ઉપર હોય તો ડોલ્ટોગ્રાવિર 50 મિલીગ્રામ ઓડી ઇઝીલી આપી શકો. એમાં કઈ ડોઝ ચેન્જ કરવાની જરૂર નથી. તો બચ્ચાની અંદર આપણે આ રીતે ફ્લો ચાર્ટ જો જોઈએ તો એચઆઈવી ઇન્ફેક્શન કન્ફર્મ થયું છે, તમે ઓઆઈ ના ટ્રીટ કરી લીધું, સ્ટેબલાઇઝ કરી લીધું, બેઝલાઇન CD4 બીજા બધા ઇન્વેસ્ટિગેશન કરી લીધા. હવે તમે એજ ચેક કરો છો, એ 6 વર્ષથી ઓછી છે કે વેટ 20 kg થી ઓછું છે તો એએલ એલપીવીઆર આવે. એ 6 થી 10 ની વચ્ચે છે, વેટ 20 to 30 ની વચ્ચે છે તો એએલ ટીટીજી આવે. હવે જો એ 10 વર્ષથી ઉપર છે તો બોડી વેટ ચેક કરીએ. બોડી વેટ 30 થી ઓછું હોય તો આપણે એને ટીડીએફ ના આપી શકીએ. તો એવા કેસમાં એએલ પ્લસ ડીટીજી આવે. વેટ 30 થી ઉપર છે અને એને રિનલ ડિઝીઝ હોય, ઓલરેડી નોન રિનલ ડિઝીઝ હોય તો બી આપણે ટીડીએફ ના આપી શકીએ. અગેન એએલ પ્લસ ડોલ્ટોગ્રાવિર આવે. બટ 30 થી ઉપર હોય વેટ, એજ બી 10 થી ઉપર હોય અને કોઈ રિનલ ડિઝીઝ ના હોય તો તમે સેફલી એને ટીએલડી આપી શકો. આના માટે હાલમાં ગાઈડલાઈન ના ઓએમ આપણી પાસે આવ્યો નથી એટલે આ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું થશે ઓએમ પછી. હાલ આપણે જેડેલએન વાળા પેશન્ટ્સને ટીએલડી પર કરી રહ્યા છીએ. તો એ જો મોર દેન 10 યર અને મોર દેન 30 kg વેટ વાળા હોય તો એને તમે ટીએલડી સેફલી કરી શકો વિધાઉટ એની રિનલ ડિઝીઝ. મોર દેન 10 યર, મોર દેન 30 kg નો રિનલ ડિઝીઝ જેડેલએન પર હોય તો એને તમે ટીએલડી કરી શકો. ઓકે, પછી જો એને ટીબી હશે જોડે ચિલ્ડ્રનની અંદર તો આમાં રેઝિમ સેમ રહે છે જે આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયું. ઓનલી થિંગ ઇઝ જો એને જોડે ટીબી છે તો જે ફર્સ્ટ ગ્રુપ છે જેમાં 20 kg થી ઓછું વેટ છે કે 6 યર થી ઓછી એજ છે એ કન્ડિશનમાં આપણી રેઝિમ હતી એએલ પ્લસ એલપીવીઆર. તો અહીંયા આપણે ડીટીજી આપી શકતા નથી, ટીડીએફ આપી શકતા નથી અને એલપીવીઆર ટીબી ના લીધે એલપીવીઆર ની અંદર સુપર બુસ્ટિંગ કરવાનું થાય કે લોપિનાવિર રિટોનાવિર 1:1 રેશિયોમાં જાય. એ રીતે આપણે રિટોનાવિરની ડોઝ વધારવી પડે. 20 to 30 માં વેટ હોય અને એજ 6 to 10 માં તો તમે ડોલ્ટોગ્રાવિર વાળી રેજીમ આપો છો. અહીંયા તમારે 12 અવર અપાર્ટ ડોલ્ટોગ્રાવિરની ડોઝ બીડીમાં એડ કરી દેવાની. સેમ વેટ 30 and 10 વાળું હોય તો ટીએલડી આપો છો તો ડોલ્ટોગ્રાવિરની એક ડોઝ એક્સ્ટ્રા એડ કરી દેવાની. પીઈપી ની અંદર પ્રેફર્ડ હવે આવી જશે. અગેન આ ઓએમ નથી આવ્યો હજી એટલે હાલ આપની ટીએલ એલપીવીઆર છે પીઈપી. બટ આ ઓએમ આવ્યા પછી આપણે ટીએલડી કરી શકીશું. ટેનોફોવિર, લેમ્યુડિન, ડોલ્ટોગ્રાવિર 1 ટેબ્લેટ ડેલી 28 ડેઝ માટે. ઇમિડિયેટલી વિધિન 2 અવર એક્સપોઝર એક ગોળી લઈ લેવાની, પછી 4 વીક માટે કન્ટિન્યુ કરવાની ટીએલડી બધા માટે, એડલ્ટ માટે. ચિલ્ડ્રનની અંદર ઇસ્યુ થશે આપણે વેટ અને એજ પ્રમાણે. તો આપણે પ્રેફર્ડ એની અંદર જેડલ છે બેકબોન ચિલ્ડ્રનમાં. જો એચબી 9 ગ્રામ થી ઓછું હોય તો એએલ છે. પરંતુ જો એજ એની 10 યર થી ઉપર હોય, વેટ 30 kg થી ઉપર હોય તો આપણે ટીએલ સેફલી આપી શકીએ. તો આ રીતે આપણે જોવાનું થશે. એજ અને વેટનું ક્રાઇટેરિયા મેચ નથી થતું ટીએલ વાળું તો જેડલ કે એએલ એજ પર એચબી, અને એજ અને વેટનું ક્રાઇટેરિયા મેચ થાય તો ટીએલ. થર્ડ ડ્રગ અગેન ડીટીજી નું એજ અને વેટનું ક્રાઇટેરિયા મેચ થાય મોર દેન 6 યર અને મોર દેન 20 kg હોય તો ડીટીજી, અધરવાઇઝ એલપીવીઆર. તો જે ડીટીજી રેલ્ટેગ્રાવિર થી કરવાનું હતું પહેલા આપણે એ જ કર્યું કે રેલ્ટેગ્રાવિર નું સ્ટોક પૂરું થઈ જાય એના પછી આપણે ડીટીજી કરીશું. એચઆઈવી ટીબી પેશન્ટ્સની અંદર બીડી ડોઝમાં આપવાનું થાય રિફેમ્પિસિનની સાથે. ચિલ્ડ્રનની અંદર ઓડી ડોઝમાં આપણે વેટ મોર દેન 20 કે મોર દેન 6 યર એજ હોય તો આપણે સેફલી ડીટીજી 50 મિલીગ્રામ ઓડી આપણે આપી શકીએ રેલ્ટેગ્રાવિરની. કાઉન્સલર્સ માટેની જે ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમારે ટ્રાન્ઝિશન જ્યારે ડીટીજી પર કરવાનું છે પેશન્ટ્સને
સો એને પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપવાની થાય, ડીટીજી વિશેનું એના બેનિફિટ અને રિસ્ક બંને ડિસ્કસ કરવાના થાય. એ વધારે સારી ડ્રગ છે, વેરી ઇફેક્ટિવ છે, કીપ મેટર્નલ વાયરલ સપ્રેશન કરે છે અને ફ્યુઅર મેટર્નલ ડેથ રહે છે. અને ટ્રાન્સમિશન રિસ્ક જે છે પાર્ટનરને અને બેબીની અંદર બહુ નીલ થઈ જશે અને વેરી ફ્યુ સાઇડ ઇફેક્ટ રહેશે. બોટ્સવાના સ્ટડીના હાલના તબક્કે ઉપલબ્ધ જે રિઝલ્ટ છે એના પ્રમાણે બહુ ઓછા સ્મોલ પ્રોપોર્શન ઓફ વુમેનની અંદર પ્રેગ્નન્સીના રહે એ ટાઈમે કન્સેપ્શનના ટાઈમે જો ડીટીજી ચાલતી હોય તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થવાના ચાન્સીસ રહે છે. બટ બીજી સ્ટડીઝ જે થઈ છે એની અંદર કોઈ ઇન્ક્રીઝ રિસ્ક નથી. ખાલી આ એક સ્ટડીની અંદર છે ને એ બી હજી ઓનગોઈંગ છે, એટલે રિસ્ક છે બટ એ કેટલા સિગ્નિફિકન્ટ છે એ જ્યારે સ્ટડી પૂરી થશે ત્યારે એકચ્યુઅલી ખબર પડશે. આ રીતની ઇન્ફોર્મેશન એને આપણે ક્લિયર આપવાની થાય. અને WHO આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે. WHO એ ક્લિયર કટ કીધું છે બેનિફિટ ઓફ ડીટીજી આર લાઇકલી ટુ આઉટવે ધ રિસ્ક. એટલે કે જે એના બેનિફિટ છે એટલા છે કે રિસ્કને આપણે આઉટવે કરી શકીએ, રિસ્કને આપણે ઇગ્નોર કરી શકીએ. બટ જો પ્રેગ્નન્સી રાખવા માંગતા નથી તો સેવરલ ઓપ્શન છે, મલ્ટિપલ ઓપ્શન છે આપણે પ્રિવેન્ટ કરવાના પ્રેગ્નન્સીને અને સેફલી TLD લઈ શકીએ. જો પ્રેગ્નન્સી રાખવા માંગો છો અને ઓલરેડી પ્રેગ્નન્સી થઈ ગઈ છે તો કોઈ રીઝન રહેતું નથી, TLD કન્ટિન્યુ કરવામાં કોઈ પ્રોબ્લેમ રહેતી નથી, TLD સેફલી કન્ટિન્યુ કરી શકાય. આ નેશનલ લેવલ પર પેશન્ટ છે, તમે જોઈ શકો છો મલ્ટિપલ જુદી જુદી રેજીમ છે, ઓલમોસ્ટ 14 કે એના કરતા બી વધારે રેજીમ કોમ્બિનેશન્સ હાલમાં ચાલી રહ્યા છે. પણ જો જોઈએ તો મોસ્ટ ઓફ પેશન્ટ જે TLE કે ZLN પર છે. અને ઓવર ધ ટાઈમ જ્યારે આ ટ્રાન્ઝિશન બધું પૂરું થઈ જશે તો આ આપણી પાસે જે અત્યારે 14 જાતના જુદા જુદા કોમ્બિનેશન, 14 કરતા બી વધારે જાતના જુદા જુદા કોમ્બિનેશન ચાલે છે, એમાંથી ઘટીને 6 કોમ્બિનેશન પર આવી જશે જ્યારે આ બધું ટ્રાન્ઝિશન પૂરું થઈ જશે. સો બ્રોડ જો આપણે પોઈન્ટ્સ વાત કરીએ તો દરેકને વાયરલ લોડ ટ્રાન્ઝિશન કરતા પહેલા આપણે દરેક પેશન્ટનું વાયરલ લોડ કરવું જોઈએ, એટલીસ્ટ વિધિન 6 મંથ થયેલું હોવું જોઈએ. જેનું વાયરલ લોડ સપ્રેશન છે એને આપણે ટ્રાન્ઝિશન નેક્સ્ટ રેજીમ જે આપણે પાછળ ડિસ્કસ કર્યું OM આવી ગયા પ્રમાણેના આપણે ટ્રાન્ઝિશન કરી શકીએ. રિપ્રોડક્ટિવ એજ ગ્રુપના વુમેન હોય તો એને ઇન્ફોર્મ ચોઇસ આપવી જોઈએ. એક્ઝિસ્ટિંગ સ્ટોક આપણે યુટિલાઇઝ કરવાનું છે ટ્રાન્ઝિશન કરતા પહેલા. વાયરલી અનસપ્રેસ્ડ હોય તો 3 મહિનાનું સ્ટેપ અપ એડિડન્સ કરીને પછી આપણે કરવાનું થાય. રેર કેસમાં કે જ્યાં ફર્સ્ટ વાયરલ લોડ બહુ હાઈ છે અથવા તો પેશન્ટની ક્રિટિકલ કન્ડિશન છે, ક્લિનિકલ કન્ડિશન, તમે સિંગલ વાયરલ લોડના બેઝ પર સાસબ લેવલથી આ ડિસિઝન લેવાઈ શકો છો કે આને ત્યાં ચેન્જ કરી દેવાનું છે. કાઉન્સેલિંગ ઇસ્યુ, ઘણીવાર પેશન્ટ કહેશે કે હું મને હાલ જે દવા ચાલે છે એનાથી મને સારું છે, અમારે શું કરવા દવા બદલો છો. તો અહીંયા આપણે એને કાઉન્સેલિંગ કરવાની થાય. કેમ બદલવી છે આપણે પાછળ આપણે ડિસ્કસ કર્યું વાયર ડોલ્ટુગ્રાફી, તો એ આપણે અહીંયા ડિસ્કસ કરવાનું થાય. મને કોઈ સાઇડ ઇફેક્ટ થશે, પહેલા મને દવાના બહુ સાઇડ ઇફેક્ટ આવેલા છે તો આ દવાના સાઇડ ઇફેક્ટ નથી, એટલે એ આપણે કાઉન્સેલિંગ કરવાની થાય. વેટ ગેઇનની જો તમે વાત કરતા વેટ ગેઇનની વાત કરશો તો પર્સન આવશે કે વજન વધી જશે તો એના માટે ડાયટ અને એક્સરસાઇઝ ને બધા સાથે વેટ ગેઇન. એવું નથી કે દરેકમાં થાય તો આના આ રસ્તા છે કે જે આપણે વેટ ગેઇનને કંટ્રોલમાં કરી શકીએ. ચાઇલ્ડ બિલ્ડિંગ એજ પોટેન્શિયલ વાળા આપણે બહુ ડિસ્કશન કર્યું છે. રિસ્ક અને બેનિફિટ વિશે ડિસ્કસ કરવાનું, કોન્ટ્રાસેપ્ટિવ વિશે ડિસ્કસ કરવાનું, પ્રેગ્નન્સી રહી ગયા પછી જે બી હોય એ ડિસ્કસ કરવાનું. રેશનલ્સ આપણે એક્સપ્લેન કરી શકીએ કે કયા કારણસર ટ્રાન્ઝિશન કરવું વધારે સારું છે. MPR અપડેટેડ વર્ઝન 1/4/2020 છે એ યુઝ કરવાનું થાય છે. આ MPR ની અંદર આપણને TLD અને ડોલ્ટોગ્રાવિર એની અંદર સ્ટોકમાં જે ડ્રગ સ્ટોક વાળું પેજ છે એની અંદર લીધેલા છે ઓલરેડી, તો અહીંયા આપણે ડ્રગ સ્ટોક હવે એના બતાવવાના થશે. થેન્ક યુ. સો અહીંયા પ્રેઝન્ટેશન પૂરી થાય છે. કોઈને કોઈ પ્રશ્નો હોય તો આપણે ડિસ્કસ કરી શકીએ. Participants can please type in their questions in the chat box. So there is a question in the chat box. Yeah. Sodium valproate used safe with DTG. Is sodium? There is yes, sodium valproate, there is no any contraindication, so it is completely safe. प्रतीक भाई हमारे जीपा कोऑर्डिनेटर है, DDCST में है, उन्होंने लिखा है कि हमारा एग्जांपल आपको। प्रतीक भाई का वायरल लोड अभी किया था, ZLN पे है और अभी उनका वायरल लोड 1000 से ऊपर आया
हालांकि अभी उनका मोर देन 1 ईयर नहीं हुआ था लास्ट वायरल लोड को, लेकिन वायरल लोड हुआ है और वायरल लोड इतना आया तो वो CD4 उनका एक करना अभी बनता है, 1000 से ऊपर वायरल लोड आया तो CD4 करना बनेगा। और अगर वो CD4 अच्छा आता है और वायरल लोड हम एक रिपीट करते हैं 3 मंथ के बाद, अगर वो सप्रेस आता है तो कोई इश्यू नहीं है, लेकिन अगर वो हाई आता है तो हमें उससे ZLN से TLD करनी पड़ेगी उनकी। पार्टिसिपेंट्स अपने आप को अनम्यूट कर सकते हैं अगर कोई भी सवाल है। सागर का एक क्वेश्चन है, कैन वी गिव TLD एज फर्स्ट लाइन बेस्ड ऑन प्राइवेट एक्सपोजर? प्राइवेट अगेन आई एम सेइंग કે જે બી આપણી પાસે હાલના OM છે એ તમે તમારા લેવલ પર કરી શકો। OM સિવાયનું કંઈ બી કરવું હોય તો સાસેપ નાસેપની અપ્રુવલ વગેરે ના કરતા। આ જો તમે એમ કહેતા હો કે ફર્સ્ટ લાઇનમાં TLD પ્રાઇવેટમાંથી ખાતો હોય પેશન્ટ અને એ પેશન્ટ તમારી પાસે આવે તો એ પેશન્ટને TLD આપવી કે નહીં, so again this decision will be as per approval from NACO and NACEP only, so you have to send this to the NACEP. As on today there is no OM for ART NAV patients or TLD patients to be continued on TLD. Okay, is there any other questions in chat box? No sir. Okay, okay, thank you very much। અને કોઈના ક્વેશ્ચન્સ હોય તો Thank you આપણે sir કરી for શકીએ this સર। informative session. Thank you sir, thank you to all the participants for patient listening. Thank you sir. thank you